ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणीणाति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। બૃહદારણ્યક ઉપનિષદમાં ગયા વર્ષે આપણા પ્રવચનના અંતમાં અજાતશત્રુનો ઉપદેશ, એમાં આ પ્રકારની કથા હતી કે એક ગાર્ગ્ય ગોત્રનો એક બાલાક્ય નામનો બ્રાહ્મણ, દ્રુપ્ત બાલાક્ય અનુચાન ગર્વિષ્ઠ હતો, ખૂબ બોલનારો હતો, ખૂબ વિદ્વાન હતો અને ખૂબ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલો હતો, બ્રાહ્મણ હતો, પણ સાથે સાથે ખૂબ બોલનારો હતો અને અભિમાની હતો, ગર્વિષ્ઠ હતો. સહોવાચ અજાતશત્રુમ કાશ્યમ. એ કાશ્યના રાજા અજાતશત્રુ પાસે ગયો, સામેથી ગયો. ના પૃષ્ઠ કસ્યચિત બ્રુયાત. સામાન્ય નિયમ એવો છે કે જ્યાં સુધી આપણે પૂછવામાં ના આવે ત્યાં સુધી આ ઉપદેશ ન કરવો જોઈએ. પણ આ ગાર કે બાલાકી સામેથી ચાલીને કાશીના રાજા અજાતશત્રુ પાસે ગયો. રાજા એટલે ક્ષત્રિય, એટલે બ્રાહ્મણ ક્ષત્રિય પાસે જાય યોગ્ય છે. શેના માટે યોગ્ય છે? દાન લેવા વગેરે માટે જાય તો યોગ્ય છે. બ્રહ્મતે બ્રવાણીથી. અજાતશત્રુને જઈને કહે છે કે હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ. અજાતશત્રુ ખૂબ ખુશ થઈ ગયો. ઓહો, સહસ્રમેતસ્યામ વાચી દદ્મઃ. જરૂર તમે આવું જયારે કહો છો કે મને બ્રહ્મવેદનો ઉપદેશ કરશો, ત્યારે એના બદલામાં, એ કહેવાના બદલામાં જ હું તમને 1000 ગાયો આપી દઉં છું. એ રાજાઓ ખૂબ ઉદાર હતા. જેમ જનક રાજા હતા તેવી રીતે અજાતશત્રુ ખૂબ ઉદાર હતા. અને આ બ્રાહ્મણ આવીને આટલું જ કહ્યું કે હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ. કે ઓહો, તમારી પાસે આવ્યા, બ્રહ્મનો ઉપદેશ કરવા માટે આવ્યા, આવી ઉત્તમ તમારી ભાવના છે, એના માટે હું તમને 1000 ગાયોનું 1000 ગાયો આપું છું. જરૂર આપનો ઉપદેશ કરો. અને ત્યાર પછી ગાર્ગ્યએ
અજાત શત્રુને ઉપદેશ કર્યો બ્રહ્મનો. પરંતુ એ કયા બ્રહ્મનો ઉપદેશ? સગુણ બ્રહ્મનો ઉપદેશ કર્યો. આ ગાર્ગ્ય હતો એ મોટો ઉપાસક હતો, એ ખૂબ ઉપાસના કરેલી સગુણ બ્રહ્મની, અને દ્વારા સગુણ બ્રહ્મનો સાક્ષાત્કારમાં કરેલો. પણ એટલું જ એનું જ્ઞાન હતું, અર્થાત એને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન ન હતું. અને તેથી બસ આટલું જ બ્રહ્મ એવું એ માનતો હતો. અને તેથી પોતે જે કંઈ જાણતો હતો તે એને અજાત શત્રુને કહેવા માંડ્યું કે જો આ સૂર્યની અંદર જે ચૈતન્ય છે, જે ચૈતન્ય ચક્ષુ દ્વારા દેહમાં પ્રવેશ કરે છે અને કરતા ભોગતા એ રીતે વ્યવહાર કરે છે, એ બ્રહ્મને હું જાણું છું. તો અજાત શત્રુ કે એ બ્રહ્મ હું પણ જાણું છું. આ ચંદ્રમાં જે ચૈતન્ય છે, જે મન દ્વારા પ્રવેશ કરે વ્યવહાર એને હું જાણું છું, એને તો હું પણ જાણું છું. આમ ગાર્ગ્ય એક પછી એક પોતે જાણતો હતો એ કહેવા માંડ્યું. અને અજાત શત્રુએ એને એનો નિષેધ કર્યો કે એ તો હું પણ જાણું છું, મારે એની તમે વાત ના કરશો, આગળ કહો. એક પછી એક આ ગાર્ગ્ય જે કંઈ પોતે જાણતો હતો એ બધું જ એને ઉપદેશ કર્યો. પણ દરેક વખતે અજાત શત્રુએ જાહેર કર્યું કે એ તો હું જાણું છું, પહેલેથી જ જાણું છું. અને ત્યારે છેવટે ગાર્ગ્ય પાસે કશું કહેવાનું રહ્યું નહીં. ત્યારે અજાત શત્રુએ કહ્યું, બસ આટલું જ જાણો છો તમે? ગાર્ગ્ય, હા હું આટલું જ જાણું છું. ત્યારે અજાત શત્રુ કહે કે આટલું જાણવાથી બ્રહ્મનું જ્ઞાન થતું નથી. એની ચર્ચા આવશે. એક જ પરમાત્મા છે કે સગુણ નિર્ગુણ નામના બે પરમાત્મા નથી? એક જ પરમાત્મા છે. જ્યાં નામ રૂપાત્મક જગતનો વેશ લે ત્યારે આપણે સગુણ બ્રહ્મ કહીએ, પણ આ નામ રૂપાત્મક જગતનો વેશ છે. અને એથી જે વેશ પહેરનાર છે સ્વયં તો વેશથી રહિત જ છે. ગઈકાલે કહ્યું તે પ્રમાણે કોઈ અભિનેતા ભિખારીનો કે રાજાનો વેશ લે, એવું ત્યારે બને જ્યારે અભિનેતા સ્વયં રાજા પણ નથી, ભિખારી પણ નથી. અંતે પરમાત્માએ આ એક વ્યક્તિગત ઉપાધિનો વેશ લીધો, આ સમષ્ટિ ઉપાધિનો વેશ લીધો અને એ રીતે વ્યવહાર કરી રહ્યો છે. પરંતુ સ્વયં કેવો છે તો કે આ ઉપાધિ રહિત છે. આ અભિનેતાના જ્ઞાન સાથે ભિખારીનું જ્ઞાન આપણે પૂરેપૂરું જાણ્યું છે. માત્ર ભિખારીના બધા જ પાસાને જાણતા હોય, ખૂબ વિદ્વત્તાપૂર્વક જાણતા હોય, છતાં પણ ના જાણીએ કે આ ભિખારી તો મિથ્યા છે. અને એ મિથ્યા વેશમાં અભિનય કરનાર પેલો કોઈ અભિનેતા સત્ય, એ સત્યને ન જાણતા હોય તો આપણને એ વ્યક્તિનું અર્થાત ભિખારીનું પૂરેપૂરું અધૂરું જ્ઞાન છે. અરે અધૂરું શું છે? જ્ઞાન છે કે ઉપયોગ વગરનું જ્ઞાન છે, પણ અધૂરું જ્ઞાન છે. આમ અજાત શત્રુએ જયારે ગાર્ગ્યનો આવી રીતે નિષેધ કર્યો, કાપી નાખ્યો, અને ગાર્ગ્યને જણાવ્યું કે ઓહો, આથી મારા કરતા કંઈક વધારે જાણે છે. ત્યારે ગાર્ગ્ય સ્વામી ચાલીને કહ્યું કે હું આપને શરણે આવ્યો છું, આપ મને બ્રહ્મનું જ્ઞાન આપો. આ એક મહાન વસ્તુ છે. એનો અભિમાન જયારે ઉતરી ગયો ત્યારે નમ્ર બની ગયો, અને એ નમ્ર બનીને કોઈ પ્રકારના સંકોચ વગર એ રાજાને શરણે થયો. જેમ અર્જુન ભગવાનને કે ભગવાન આપને શરણે થયેલો છું, આપ મને ઉપદેશ કરો. અંતે રીતે આ ગાર્ગ્ય અજાત શરણે થવું એટલે કે ટૂંકમાં એમને ગુરુ તરીકે સ્વીકારવા, પોતે શિષ્ય અને એ રીતે શિષ્ય ભાવ સ્વીકારવા. અજાત શત્રુ પેલા સંકોચ પામી ગયા. ત્યારે કોઈ બ્રાહ્મણ આવી રીતે ક્ષત્રિય પાસે જાય અને ક્ષત્રિયનું શરણ સ્વીકારે, એ તો ઉલટો પ્રવાહ થઈ ગયો. ક્ષત્રિય બ્રાહ્મણ પાસે જાય કે બ્રાહ્મણો શાસ્ત્રના જ્ઞાતા હોય, ક્ષત્રિય બ્રાહ્મણ પાસે જાય અને જ્ઞાનની પૃચ્છા કરે, એ યોગ્ય છે. પણ તમે વિદ્વાન બ્રાહ્મણ અને હું એક ક્ષત્રિય મારી પાસે આવો, એ તો ઉલટો પ્રવાહ થઈ ગયો. અને તેથી સામાન્ય આચાર પ્રમાણે તો હું ખરેખર તમને ઉપદેશ ન કરી શકું, કારણ કે તમને ઉપદેશ કરાવવાનો યોગ્ય નથી. અજાત શત્રુ કહે છે હું ક્ષત્રિય હોવાના કારણે તમને ઉપદેશની યોગ્યતા મારામાં નથી. અને છતાં પણ હું જોઉં છું કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાની એક સાચી જિજ્ઞાસા તમારામાં છે, ઈચ્છા છે. અને તેથી હું તમને ઉપદેશ કરીશ. દેવતા ત્વા જ્ઞાપયિષ્યામિ,
જરૂર હું તમને બ્રહ્મનું જ્ઞાન કરાવીશ. આમ અજાતશત્રુએ ગાર્ગીને કહ્યું. અને પછી એક બહુ જ વિલક્ષણ રીતે ઉપદેશ કરે છે. આ અજાતશત્રુ રાજા પેલો બ્રાહ્મણ છે ગાર્ગ, એને બે હાથથી પકડીને લઈ ગયો. મોટો રાજમહેલ હતો. આ મહેલમાં એ બંને જતા હતા ત્યારે વચ્ચે એમને એક પુરુષ મળ્યો, વ્યક્તિ મળ્યો જે સુતેલો હતો. એક સુપ્ત પુરુષ મળ્યો, અર્થાત સુતેલો પુરુષ મળી આવ્યો. સુતેલો માણસ. તો અજાતશત્રુ સિદ્ધ કરવા માંગતો હતો કે આ સુગુણ બ્રહ્મ, સોપાધિક બ્રહ્મ, નામ રૂપ સહિતનું બ્રહ્મ એટલે કરતા ભોગતા આપણે જે માની છે આપણી જાતને, આપણું સ્વરૂપ શું છે? હું મારી જાતને કરતા ભોગતા માનું છું, જીવાત્મા માનું, એ મારું વાસ્તવિક સ્વરૂપ છે. તો આવું આપણું વાસ્તવિક સ્વરૂપ નથી. આ કરતા ભોગતા એ દરેક ખ્યાલ તો મર્યાદિત છે. ટૂંકમાં જ્યારે જ્યારે પણ મારામાં હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, પુરુષ છું, સ્ત્રી છું, પિતા છું, પુત્ર છું, આવો કોઈ પણ ખ્યાલ જયારે મારા વિશે મારા મનમાં હોય ત્યારે એક ખ્યાલ તો હંમેશા એક મર્યાદિતપણાનો ખ્યાલ જયારે થાય, એક ખ્યાલ સાથે હંમેશા હું મર્યાદાનો અનુભવ કરી રહ્યો છું, અલ્પતાનો અનુભવ કરું છું, અસહાયતાનો અનુભવ કરું છું. તો શું ખરેખર હું અસહાય વ્યક્તિ છું? ખરેખર અલ્પ છું? પરિચ્છિન્ન છું? પરિચ્છિન્ન મર્યાદિત દેશમાં, કાળમાં, વસ્તુમાં મર્યાદિત છે પ્રકારનો ખ્યાલ મારા વિશે ધરાવું છું. મારા વિશેનો ખ્યાલ શું ખરેખર સાચો છે? મારા વિશેનો ખ્યાલ સાચો હોય તો મને મારાથી અસંતોષ ન થવો જોઈએ, તો સદા મને મારાથી જ અસંતોષ. મનુષ્યનો અસંતોષ હંમેશા પોતાને જ કારણે હોય. ભલે આપણે એમ માનતા હોઈએ કે આપણો અસંતોષ અન્ય વસ્તુઓને કારણે. સ્વામી, નોકરી બરોબર નથી, પગાર બરોબર નથી, ઘર બરોબર નથી, ગાડી બરોબર નથી, આ દીકરો બરોબર નથી, દીકરી બરોબર નથી, પત્ની બરોબર નથી, પતિ વગેરે વગેરે. ટૂંકમાં મારા દુઃખ, આવા અનેક બધા કારણો આપણે માનીએ છીએ કે આ દુનિયા બરોબર ન હોવાને કારણે મને અસંતોષ છે. ખરેખર તો મનુષ્યને જેનો અસંતોષ છે તો પોતાની જાત વિશે સંતોષ છે. જ્યારે જ્યારે હું વિશેનો ખ્યાલ કરું ત્યારે એક મર્યાદિત વ્યક્તિ, એક મર્યાદિતપણાનો ખ્યાલ હંમેશા હું સાથે સંકળાયેલો જ હોય છે. અને તેથી હું મર્યાદિત છું, અનેકમાંનો એક છું. આ સમગ્ર જગત મારાથી ભિન્ન છે. જાણે મોટા સમુદ્રમાં એક તરંગ સમાન છું. અનેક બધા તરંગો આસપાસ મને અફળાય કરતા હોય છે. આમ અનેક તરંગો અફળાવાનું થાય, જન્મ્યો, મર્યો. અને તેથી બધા મોટા મોટા તરંગો આવે અને મને એનો ભય લાગે કે અરે મને આવી મારા પર આક્રમણ કરે છે. ભય શું આક્રમણ કરે ખરા, અથડાય ખરા, મને તોડી પણ નાખે. આવું જે આપણે આપણા વિશે માનીએ છીએ ખરેખર આપણા વિશેનું સત્ય છે? એવું હોત તો મને એનો સંતોષ હોત કે વાંધો નહીં, હું જન્મ્યો સારો, મર્યો વાંધો નહીં. આપણે મૃત્યુને સ્વીકારી શકતા હોત કે બસ સ્વામીજી ખબર છે, જોશી પાસે જાઓ એટલે કે સ્વામીજી આ બહુ ભારે છે, સપ્ટેમ્બર ઓક્ટોબર ભારે છે, આ ડિસેમ્બર થી જ્યાં પેલું છે માર્ચ સુધી બધું ફફડી જઈએ આપણે. એવું કહ્યા પછી હું સ્વસ્થ રહી શકું? રાત્રે ઊંઘ આવે ખરી મને? ચાલો હવે અનેક પ્રકારના જપ કરો, આ કરો, તે કરો. કેમ? મરવું નથી, મૃત્યુને સ્વીકારી શકતો નથી. અને જયારે જયારે મારું કોઈ કહ્યું ના માને, મારી ઈચ્છા પૂરી ના કરે, તરત મને ક્રોધ આવે છે. કેમ ક્રોધ આવતો? એટલા જ માટે કે મને અસહાયતાનો અનુભવ થાય છે. ખરેખર આપણે કીધું પેલાને આ માણસ એવો છે જ લાગ નથી, આપણે અંદરથી કહીએ. પરંતુ જયારે કોઈ વ્યક્તિ મારું કહ્યું ન માને, મારો અનાદર કરે, ત્યારે મને શું લાગે છે કે હું ખરેખર અસહાય છું. જો ને આ પણ મારું માનતો નથી. આમ અસહાયતાના અનુભવના કારણે આપણને ક્રોધ જન્મતો હોય છે. ભલે આપણે એમ માનીએ કે મારો ક્રોધનું કારણ આ વ્યક્તિ છે, પરંતુ એ વ્યક્તિ મારામાં એક અસહાયતા ઉત્પન્ન કરે છે. નથી કરવાનો, શું કરી લેશો, નહીં આવો, નહીં જવું,
જે કંઈક થાય. અરે આપણે રસ્તામાં ગાડી ચલાવતો પેલો આગળ જાય જ નહીં, હટે જ નહીં, ધીમે ધીમે ચલાવ્યા જ કરે, વાતો કર્યા કરે, ખબર નહીં કે પાછળ ગાડી છે, બસ ચલાવ્યા કરે, હોર્ન લગાવ્યા કરીએ. એ હોર્ન કેમ લગાવો છો? કેમ હટતો નથી? હું છે ને હટું કેમ નહીં? તું મને કેમ જવા દેતો નથી? મને ઉતાવળ હોય ને હોર્ન મારતો જુદી વાત છે, પણ નહીં, મને કેમ આગળ ના જવા દે? કેમ મારો રસ્તો રોકેલો છે? હવે મને ના જવા દે, અંદરથી હું કેમ એકદમ આ ગુસ્સે કેમ થઈ જાઉં છું? અકળાઈ કેમ જાઉં છું? મારું ધાર્યું કરી શકતો નથી. જયારે મારું ધાર્યું ન કરી શકું ત્યારે હું કેમ અકળાઈ જાઉં છું, કેમ ગુસ્સે થઈ જાઉં છું? કારણ કે ત્યારે મને એમ લાગે છે કે હું અસહાય છું. મારું ચાલે તો શું કરી નાખું? આ ગાડી પેલા ઉપરથી લઈ જાઉં. આ બધાને શું કરી નાખ્યો છે સ્વામીજી? એવું લાગે ઘણી વાર આપણને. અસહાયતા એ મારું વાસ્તવિક સ્વરૂપ નથી. જે હોત તો મને એનો અસંતોષ ના હોત, પણ મને મારા વિશે અસંતોષ કેમ છે? કારણ કે અસહાય છું, અલ્પ છું, મર્યાદિત છું, મર્ત્ય છું, દુઃખી છું. એટલે અજાત શત્રુ ગાર્ગીને લઈ જાય છે. એક પુરુષ સૂતેલો છે, એક માણસ સૂતેલો છે, અને અજાત શત્રુ એને કેટલાક નામ દઈને બોલાવે છે. સગુણ બ્રહ્મના નામ દઈને બોલાવે છે. હે મહાપુરુષ, હે સફેદ વસ્ત્ર વાળા, હે સોમરાજા, આવી જાતના નામ આવે છે. પેલો કઈ જવાબ નથી આપતો. પેલો ઉઠ્યો નહીં, કોઈ પ્રતિભાવ ન દર્શાવે, અને છેવટે રાજાને ઢંઢોળ્યો ત્યારે પેલો ઉઠ્યો. બસ આટલું થયું. આ સૂતેલો પુરુષને ઢંઢોળ્યો ત્યારે ઉઠ્યો. એટલે હવે અજાત શત્રુ પેલા ગાર્ગ્યને પ્રશ્ન પૂછે છે, હે ગાર્ગ્ય, આ માણસને મેં ઢંઢોળીને ઉઠાડ્યો, એ પહેલા એ ક્યાં હતો? ઢંઢોળીને ઉઠ્યો એ પહેલા એટલે કે ઊંઘી ગયો હતો. એ ઊંઘી ગયો હતો, સુષુપ્તિમાં હતો, ગાઢ નિદ્રામાં, ત્યારે ક્યાં હતો અને ક્યાંથી આવ્યો? આ પ્રશ્ન બહુ સૂક્ષ્મ છે, ગંભીર છે. અને ગાર્ગ્યને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ઉઠતા પહેલા આ માણસ ક્યાં હતો અને ઉઠ્યો ત્યારે ક્યાંથી આવ્યો? ગાર્ગ્ય આ પ્રશ્ન ઉત્તર જાણતો ન હતો. ત્યારે અજાત શત્રુએ કહ્યું કે ક્યાં હતો? આ એક આપણા ઉપનિષદમાં અને બૃહદારણ્યક ખાસ કરીને આપણો સુષુપ્તિનો અર્થાત ગાઢ નિદ્રાનો જ અનુભવ હોય છે. એ અનુભવના સંદર્ભમાં બહુ સુંદર રીતે આત્માનો ઉપદેશ કરવામાં આવે છે. એટલા જ માટે કે સુષુપ્તિમાં અર્થાત ગાઢ નિદ્રામાં મને કોઈ અસહાયતા નથી, કોઈ અલગપણું નથી, કોઈ વ્યક્તિત્વ પણ નથી, કોઈ અહંકાર નથી, કોઈ કર્તૃત્વ ભોગ કોઈ પણ ખ્યાલ નથી. તો જોજો, આપણે જયારે ગાઢ નિદ્રામાં હોય ત્યારે કોઈ પ્રકારનો આપણા વિશે આપણો ખ્યાલ હોતો જ નથી. હું ક્યાં છું એ ખબર નથી હોતી. ઊંઘતા પહેલા મને ખ્યાલ હું ક્યાં છું, ઊંઘ્યા ગયા પછી કોઈ ખ્યાલ નથી. અરે હું કોણ છું એનો ખ્યાલ નથી. હું કોણ છું એ ખ્યાલ ન હોવાને કારણે હું મુક્ત છું. જયારે હું કોણ છું, આમ જયારે મારા વ્યક્તિત્વ હું સભાન હોઉં છું, અંગ્રેજીમાં કહે સેલ્ફ કોન્શિયસ, હું સેલ્ફ કોન્શિયસ હોઉં, મારા વ્યક્તિત્વ સભાન હોવું, અને ત્યારે હંમેશા બહુ સંકોચિત હોઉં છું. મારા વ્યક્તિત્વ સભાન એટલે કે મારી મર્યાદાની સભાનતા, મારી ઉણપની સભાનતા, મારા દોષોની સભાનતા, મારી એબની સભાનતા બધી હોય જ છે. હંમેશા સંકોચ હોય છે. ક્યાંક મારા દોષ ઉઘાડા ના પડી જાય, ક્યાંક મારી એબ ઉઘાડી ના પડી જાય, ક્યાંક મારી મર્યાદા સેટ ના થઈ જાય, ક્યાંક મારું ખરાબ ના દેખાય, ક્યાંક મારી હાંસી ન થાય, ક્યાંક મારું અપમાન ન થાય, ક્યાંક મારો અસ્વીકાર ન થાય, ક્યાંક મારો તિરસ્કાર ન થાય. એવું ધાસ્તે રહ્યા જ કરતી હોય છે. એને કારણે હંમેશા મારી જાતને એવી રીતે હું હંમેશા બીજાની સમક્ષ પ્રસ્તુત કરતો હોઉં કે હું બરોબર છું, મારામાં કોઈ દોષ નથી, કોઈ એમ ને બધું ઢાંકી નાખી રાખો. બધું ઢાંકેલું હોય,
ખાલી વસ્ત્રથી શરીર ઢાંકું છું એટલું જ નહીં, પરંતુ મારા વર્તનથી ને આચારથી મારા વ્યક્તિત્વને ઢાંકી રાખું છું. અંદરની વસ્તુ કોઈને ખબર ના પડે. એનો બહુ મોટો બોજ હોય છે. જાગ્રત અવસ્થામાં ટેન્શન બહુ હોય છે. આપણને ખબર પણ ના હોય એ પ્રકારનું ટેન્શન અંદર હોય છે, કારણ કે સતત આપણો પ્રયત્ન હોય છે કે કેવી રીતે લોકો સમક્ષ મારીને પુરવાર કરું કે હું બુદ્ધિવાન છું, ચાલાક છું, આ છું, તે છું, એમ કરીને કંઈક છું, મારામાં કોઈ દોષ નથી, અપૂર્ણતા નથી. આ બધું હંમેશા સાબિત કરવાનો પ્રયત્ન સતત રહેલો છે. ખરેખર તો એવું નથી કે હું દુનિયા સમક્ષ સાબિત કરવા, મારી જાતને સાબિત કરવા માંગતો હોઉં. આમ જયારે જયારે હું મારાથી સભાન હોઉં ત્યારે મારી અધૂરપથી સભાન હોઉં છું. માટે મને મારા પોતાનાથી અસંતોષ હોવાના કારણે મારી જાતને પુરવાર કરવા માંગતો હોઉં છું કે હું કંઈક છું, હું બરોબર છું. એટલા જ માટે હંમેશા હું આ દુનિયા પાસેથી હંમેશા કોઈનું કોઈ પ્રકારની પ્રશંસાની, માનની અપેક્ષા રાખતો હોઉં છું. કારણ કે એ જયારે મારી પ્રશંસા કરે, મને સન્માન કરે, ત્યારે મને લાગે કે હું કંઈક બરોબર છું. આ મોટો બોજ છે. જાગ્રત અવસ્થા દરમિયાન આ મહાન બોજ, સ્વપ્ન અવસ્થા દરમિયાન આ મહાન બોજ, સુષુપ્તિમાં કોઈ બોજ નથી. આ જાગ્રત અવસ્થામાં કર્તૃત્વનો બોજ, ભોક્તૃત્વનો બોજ કહેવાય. કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર હૈ. કર્તૃત્વ એટલે હું કર્મ કરું જે પ્રકારનો અભિમાન, ભોક્તૃત્વ એટલે હું ફળ ભોગવું એવું અભિમાન. બસ આ અભિમાનને સંસાર કહે છે. સુષુપ્તિમાં બધો સંસાર નથી હોતો. એટલે અજાત શત્રુ ગાર્ગ્યને પૂછે છે કે આ માણસ જયારે સૂતેલો ત્યારે ક્યાં હતો? કહેવાનો વાત એ છે કે સૂતેલો ત્યારે એ પોતાના આ સંસારી વાસ્તવિક સ્વરૂપમાં હતો. તો સ્વામી એવું થાય કે નિદ્રામાં હોય સુષુપ્ત સંસારી બની જાય અને જાગ્રત થાય સંસારી બની જાય? જાગ્રત થાય ત્યારે હું અર્થાત આત્મા સંસારી બની જતો નથી, પણ હું સંસારી એ પ્રકારનો ભ્રમ મારો જાગ્રત થાય છે. જાગ્રત થવું ત્યારે આ ભ્રમ જન્મે છે. હું જો જાગું કે તરત દેહમાં અહંભાવ જન્મે. દેહમાં, ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં મારી ઉપાધિ અહંભાવ જન્મે. એને કારણે દેહ કર્મ કરતો હું કર્મ કરું છું, આ બિચારો દેહ ભોગવે હું ભોગવું છું, આ હું કર્મ કરું છું, હું ભોગવું છું, આ પ્રકારના ખ્યાલ મારા વિશે જન્મે છે. એ વાસ્તવમાં મારો સ્વભાવ નથી, પરંતુ ઉપાધિ અહંભાવને કારણે. પરંતુ સુષુપ્તિની અંદર અહંભાવ જતો રહે છે. એટલે જ અજાત શત્રુ આ ગાર્ગ્યને કહે છે કે જયારે સુતેલો હતો ત્યારે માણસ ક્યાં હતો? તો કે છે જો આ માણસ જયારે સુઈ જાય, આ આત્મા જયારે સુઈ જાય ત્યારે આ શરીરમાંથી, ઇન્દ્રિયોમાંથી, મનમાંથી, બધામાંથી ચેતનતા ખેંચી લે છે. અર્થાત એ બધા સાધનો તાદાત્મ્ય છોડી દે છે. સુષુપ્તિની અંદર આ સ્થૂળ શરીર સાથેનું અને સૂક્ષ્મ શરીર તાદાત્મ્ય છોડી દે છે. જે વસ્તુ આપણે છોડી શકીએ આપણે નથી. આપણું સ્વરૂપ કોને કહેવાય છે? ક્યારે છોડી ના શકે. જે કહે છે ક્યારે મારી વિખૂટું ના પડે. જેને હું છોડી શકું તો હું જયારે ઘરે જઉં ત્યારે શર્ટ કાઢી નાખું તો શર્ટ તો હું નથી જ ને. શિયાળા બહાર ગયા હોય ત્યારે શર્ટ પહેર્યું હોય, ઉપર સ્વેટર પહેર્યું હોય, પછી કોટ પહેર્યો હોય, બધું હોય. ઘરે ત્યારે કોટ હું અહીંયા લટકાવી દઉં, સ્વેટર કાઢીને ક્યાં મૂકી દઉં. સાંજ પડે ત્યારે શર્ટ પણ કાઢી નાખું. જે વસ્તુ હું કાઢી શકું છું હું નથી જ. અને તેવી જ રીતે જયારે સુષુપ્તિમાં બધું કાઢી નાખું છું. આ કર્તૃત્વનો વેશ કાઢી નાખ્યો, ભોક્તૃત્વ કાઢી નાખ્યો. અરે સ્ત્રી પણ પુરુષ પણ ત્યાં નથી. તત્ર પિતા અપિતા ભવતી, માતા અમાતા ભવતી. જે પોતાને પિતા માને છે સુષુપ્તિની અંદર અપિતા અર્થાત પિતાપણાનો ખ્યાલ જતો રહે છે. જાગ્રતમાં જે પોતાને માતા માને છે સુષુપ્તિમાં એ માતાપણાનો ખ્યાલ જતો રહે છે. આ બધા પ્રકારના ખ્યાલ જતા રહે છે. અર્થાત આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્યને કારણે, અહંભાવને કારણે આ ખ્યાલ જન્મેલા છે. એ અહંભાવ જયારે સુષુપ્તિમાં છૂટી જાય ત્યારે આત્મા બધા ખ્યાલથી મુક્ત થઈ જાય. અને ત્યારે એ તો હંમેશા આત્મા તો પોતાના સ્વરૂપમાં હોય જ છે. એવું નથી કે પોતાના સ્વરૂપથી બીજે જતો રહે છે. એટલે ભગવાન એકદમ અચ્યુત
અચ્યુત અર્થાત જે ક્યારેય પોતાના સ્વરૂપથી અચ્યુત થયો જ નથી. પરમાત્મા તો હંમેશા પરમાત્મા જ રહેતો હોય છે. સ્વે મહિમની પ્રતિષ્ઠિત, પોતાના મહિમામાં પૂર્ણતામાં હંમેશા પ્રતિષ્ઠિત જ હોય છે. પરંતુ હું જીવ છું એ પ્રકારનો એક ભ્રમ છે, જે આ ઉપાધિમાં અહમ ભાવને કારણે ભ્રમ જન્મતો હોય છે. એ ભ્રમ ન જાણતા હોવાના કારણે આપણે પીડાતા હોઈએ છીએ. ગઈકાલે કહ્યું તે પ્રમાણે પેલો અભિનેતા ભલે સ્વયં કરોડપતિ હોય, પરંતુ આ ભિખારીનો વેશ પહેરાવી જેમ માને હું ભિખારી છું, તો બિચારો ભિખારી પણ કેવો પીડાય. ભિખારી પણ સ્વભાવનો છે કેવો પીડાય. અંતે રીતે આ પરમાત્મા હું અને તમે શેષ એ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય એના નામ રૂપાદુ ઉપાધિમાં પ્રવેશ કર્યો, તો અહમભાવ સ્થાપિત કર્યો અને પછી પોતાને જીવ માનીને બિચારો પીડાઈ રહ્યો છે. આમ જીવ પોતાના ભ્રમથી પીડાઈ રહ્યો છે. સુષુપ્તિમાં એ ભ્રમ દૂર થઈ જાય છે. એના માટે ભ્રમ દૂર થઈ ગવાના કારણે એમ કહેવાય કે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એટલે ઉત્તર મળ્યો કે ભાઈ ક્યાં છે સુષુપ્તિમાં, ક્યાં છે? પોતાના સંસારે વાસ્તવિક સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. આ સુષુપ્તનો અનુભવ બતાવે છે કે હું દેહ નથી, હું ઇન્દ્રિયો નથી, હું પ્રાણ નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી. કારણ કે ગાઢ નિદ્રામાં આ કશું પણ ન હોય ત્યારે પણ હું તો છું. તેમ કોટ કાઢી નાખી શકું છું માટે હું કોટ નથી. અથવા તો પેલો અભિનેતા જેવી રીતે ભિખારીનો વેશ દૂર કરી શકે છે માટે કહેવાય કે હું ભિખારી નથી. રાજાનો વેશ દૂર કરી શકે માટે કહેવાય હું રાજા નથી. અંતે તો આ માતાનો, પિતાનો, પુત્રનો વેશ દૂર કરી શકું છું. ક્યારે? સુષુપ્તિમાં. કર્તૃત્વ, ભોગ બધા વેશ દૂર થઈ જાય છે. અને તે સિદ્ધ થાય છે કે આ કર્તૃત્વ, ભોગતૃત્વ, માતા, પિતા, પુત્ર, જન્મ, મૃત્યુ આ કોઈ મારો ધર્મ નથી. ન મે મૃત્યુ શંકા, ન મે જાતિ ભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ. શંકરાચાર્ય મહારાજ કે ન મે મૃત્યુ શંકા, મને કોઈ મૃત્યુની શંકા નથી. ન મે જાતિ ભેદ, મને કોઈ જન્મ નથી, ભેદ નથી. પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ, મારો જન્મ નથી, પિતા નથી, માતા નથી, બંધુ નથી, મિત્ર નથી, ગુરુ નથી, શિષ્ય નથી. આ બધા ખ્યાલો જાગ્રત અવસ્થામાં છે. સુષુપ્તમાં કોઈ ખ્યાલ નથી. બે જણના ખ્યાલ નથી. એક સુષુપ્ત માણસને નથી અને બે જ્ઞાની પુરુષ નથી, બાકી બધા નથી. સુષુપ્તના ઉપદેશ દ્વારા આપણા વાસ્તવિક સ્વરૂપનો આપણને ઉપદેશ કરે કે આ ધ્યાન આપણે કરી શકીએ. આ માત્ર આપણે કહેવા ખાતા નથી કહેવામાં આવતું, પણ આપણે પોતે આપણા વિશે વિચાર કરી શકીએ. તમારે ધ્યાન કરવું આત્માનું એક સરસ પદ્ધતિ છે કે જાણે કે હું ગાઢ નિદ્રામાં છું, પણ ગાઢ નિદ્રામાં સભાન છું. બધું ગાઢ નિદ્રાનું છે પણ હું સભાન છું એવું એવી કલ્પના કરો. ગાઢ નિદ્રાની અંદર આ દેહની સભાનતા નથી, એટલે હું દેહ નથી. ઇન્દ્રિયોની સભાનતા નથી, ઇન્દ્રિયો નથી. મનની સભાનતા નથી, મન નથી. બુદ્ધિની સભાનતા નથી, બુદ્ધિ નથી. અહંકારની સભાનતા નથી, અહંકાર નથી. દેશની, કાળની, કશાની સભાનતા નથી. આવું નથી. તમે આવું કહી શકો છો, ભારપૂર્વક કહી શકો છો. તો સુષુપ્તિનો આ પ્રકાર અનુભવનો ના નિર્દેશ દ્વારા આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું કે હું કરતા અકર્તા અભોગતા છું. અર્થાત કરતા ભોગતા મારું સ્વરૂપ નથી. કારણ કે સુષુપ્તિની અંદર આ ઇન્દ્રિય વગેરેના સંઘાત સાથે કોઈ સંપર્ક જ નથી. ત્યારે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આપ કહો છો કે ઇન્દ્રિય સાથે સંપર્ક નથી, ઇન્દ્રિયમાં તાદાત્મ્ય નથી, શરીરમાં તાદાત્મ્ય નથી, અને માટે હું અકર્તા છું, અભોગતા છું. એવું કોણે કહ્યું? જ્યારે આપ સ્વપ્ન જોઈ રહ્યા હો છો ત્યારે આ શરીરમાં તાદાત્મ્ય નથી, ત્યારે ઇન્દ્રિયોમાં તાદાત્મ્ય નથી, અને ત્યારે કરતા ભોગતા છો. એનું શું કારણ? સમજવા જેવી વસ્તુ છે. આગળ શું કહેવામાં આવ્યું કે સુષુપ્તિનો અનુભવ બતાવે છે કે આત્મા દેહ વ્યતિરિક્ત છે.
દેહથી વ્યતિરિક્ત અર્થાત દેહથી ભિન્ન છે, ઇન્દ્રિયોથી ભિન્ન છે, માટે આ કરતા ભોગતા છે. તો પેલો પ્રશ્ન કરે કે સ્વપ્નની અંદર પણ દેહની આ દેહમાં અભિમાન નથી, સ્વપ્નમાં પણ ઇન્દ્રિય વગેરેમાં અભિમાન નથી, અને તોય ત્યાં કર્તૃત્વ ભોક્તૃત્વ હોય છે. અંદરથી અમારું એવું કેવું છે કે આ કરતા આપણું ભોગતા આપણું આત્માનો સ્વભાવ ને સ્વપ્નો હાથ કેમ? સત્રેદ સ્વપ્ન આચરતી. ત્યારે અજાતશત્રુ કહે છે કે સ્વપ્નમાં જે આ બધો અનુભવ થાય છે ત્યાં જે કર્તૃત્વ ભોગ એ પણ મિથ્યા છે. આ સ્વપ્નનો અનુભવ કેવો છે? મિથ્યા છે. કારણ કે સ્વપ્નમાં જાત જાતનું જુએ છે બધું. તો પહાડો જુએ છે, હાથી ઘોડા જુએ છે, બાગ બગીચા જુએ છે, બધું બહુ જુએ છે. પણ તમને ખબર છે કે સ્વપ્નમાં માણસ અંદર અંદર છે, બહાર જતો નથી. આપણે જયારે ઓસ્ટ્રેલિયાનું સ્વપ્ન જોઈએ કે મારો દીકરો ઓસ્ટ્રેલિયા ગયો, દીકરાઓનો આ જ ધંધો થઈ ગયો, પેલો ન્યુઝીલેન્ડ ગયો, બીજો ઓસ્ટ્રેલિયા ગયો, બીજો કેનેડા, જયારે આ જ વસ્તુ જાણે મારો દીકરો કેનેડા ગયો અને મારો દીકરો ન્યુઝીલેન્ડ ગયો, મારો દીકરો ઓસ્ટ્રેલિયા ગયો, અને પેલું અમેરિકા જયારે અઘરું થઈ ગયું એટલે આ બધું ઊભું થયું. હવે ઇંગ્લેન્ડમાં કોઈને બહુ રસ રહ્યો નથી, એટલે બિચારે મા બાપ શું કરે, માં રાત પડે એટલે પછી કલ્પના કરે કે હું ઓસ્ટ્રેલિયા છું, હું ન્યુઝીલેન્ડ છું, મારા દીકરાને મળી. ત્યારે ખરેખર ન્યુઝીલેન્ડ જઈ આવી, ઓસ્ટ્રેલિયા જઈ આવી, અંદર અંદર જ છે, આ પથારીમાં સુધાની છે. તો એ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ એ મનની કલ્પનાઓ છે, અર્થાત મિથ્યા છે. લેખો કે આ સ્વપ્નની અંદર જે કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, એ સાચું નથી, મિથ્યા છે. એના માટે એ સ્વપ્નનો અનુભવ સિદ્ધ ના થાય કે આત્મા કરતા ભોગતા છે. તેથી યથા યદા સુષુપ્તો ભવતી યદા અને કસ્યચન વેદ. આ જયારે ઊંઘી જાય છે, કંઈ પણ જાણતો નથી, અંતે વખતે અતિજ્ઞમ આનંદસ્ય ગત્વા એવા આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરે છે જે સર્વ દુઃખથી રહિત છે. આ પ્રકારે અજાત શત્રુએ ગાર્ગનો ઉપદેશ કર્યો. આ ઉપદેશ થી આપણા આ ગયા વર્ષ પહેલું જે સત્ર હતું એ પહેલા સત્રની સમાપ્તિ થઈ. ત્યાં સિદ્ધ કરવામાં આવ્યું કે આત્મા સુષુપ્તિમાં પોતાના સ્વરૂપમાં અસંસારી સ્વરૂપમાં સ્થિત છે, કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે સર્વ ભ્રમથી મુક્ત છે. આ સ્વરૂપ કેવું છે? આનંદ સ્વરૂપ છે. આ પ્રકારે સિદ્ધ કરવામાં આવ્યું. હવે ત્યાર પછી આપણું આ વર્ષનું જે આ બીજું સત્ર છે એ બીજું સત્ર શરૂ થાય છે. ચાલો, આત્મા એટલે કહેવાનો ભાવ છે કે સુષુપ્તિમાં આપણે આપણા પોતાના સ્વરૂપની અંદર, પરમાત્મા સ્વરૂપની અંદર સ્થિત હોઈએ છીએ, અને વળી પાછા આવીએ છીએ. પાછા ચાલો, આપે સિદ્ધ તો કર્યું કે આત્મા સંસારી છે. આ સંસાર એટલે શું? બધા સંસાર ધર્મથી રહિત. આગળ કહેવામાં આવશે કે અશનાયા પિપાસે શોકમ મોહમ જરા મૃત્યુમત્યેદી. જે ભૂખ, તરસ, શોક અને મોહ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, આ બધા સંસાર ધર્મથી પર છે. આમ સુષુપ્તિના અનુભવ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું કે આત્મા તો હું આ બધા સંસાર ધર્મથી પર છું, સંસારી છું, નિત્ય મુક્ત છું, આનંદ સ્વરૂપ છું. એ તો તમે હશો, છતાંય પણ આત્મા તો અનેક છે ને બધા. તમે એક આત્મા, બીજો આત્મા, જગત તો ખરું જ ને બધું. આત્મા અદ્વિતીય તો નથી જ ને. એટલું પૂરતું નથી કે આત્મા આ સંસારી છે, પણ એ પણ જાણવું જરૂર છે કે આત્મા અદ્વિતીય છે. હું ચૈતન્ય છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું. એટલું જાણવું પૂરતું નથી, પરંતુ સાથે સાથે હું સર્વનો આત્મા છું, હું બ્રહ્મ છું, હું સર્વ છું. પૂર્ણમ એવ અવશિષ્યતે. નહીતર તો મુક્તિ મળે નહીં.
હું પૂર્ણ છું, મહાન છું, તમે બધા અપૂર્ણ છો, ધારો કે એવું હોય તો આ જગતમાં બે સત્તાઓ થઈ ગઈ, એક પૂર્ણ અને બીજી અપૂર્ણ, એક મહાન ને બીજી હીન, એક આત્મા ને બીજી અનાત્મા. અવિજતનો ભેદભાવ હોય ત્યાં સુધી આપણને ક્યારેય પણ સ્વસ્થતા ના રહે. તમે જોજો, હું મોટો કરોડપતિ થઈ જાઉં, મોટો રાજમહેલ બંધાવ્યો હોય, મારી બાજુમાં થોડા ઝૂંપડા હોય, એ જયારે જોઉં ને ત્યારે મને થાય ક્યારે રે આપણને શું થાય, ત્યાં તો અભિમાન થાય કે હું કેવો મહાન છું, તો બીજું શું ડર લાગે. આ પેલા ઝૂંપડા હોય છે ને, કોઈક દાડો આવશે ખરા, એમની પાસે નથી, અને કોઈક દાડો કદાચ ઝૂંટવી લેશે. આમ આપણા કરતા અન્ય કોઈ બીજું હોય ત્યારે દ્વિતીયાદ્વય ભયમ ભવતી. ઉપનિષદ આગળ કહ્યું દ્વિતીયાદ્વય ભયમ ભવતી, જ્યાં દ્વિતીય છે અર્થાત મારા કરતા અન્ય કાંઈ પણ છે ત્યાં સુધી હંમેશા ભય રહેવાનો છે. આ બહુ જ મહત્વની વસ્તુ છે. વેદાંત શાસ્ત્ર કહે છે, ઉપનિષદ કહે છે કે આત્મા દ્વિતીય અભયમ પ્રતિષ્ઠા વિંદતે. નિર્ભયતા તો પ્રાપ્ત થાય જ્યારે મને જ્ઞાન થાય કે આ દુનિયામાં કે ક્યાંય પણ મારા સિવાય કોઈ જ નથી, હું જ એકમાત્ર છું. તો સ્વામી અભિમાન ના, હું એકમાત્ર છું ના, પણ અભિમાન ક્યારે આવે? અભિમાન તો હું એક હોઉં અને તમે બીજા હો, અને હું કઈ ખાઉં અને તમે ના હો, ત્યારે અભિમાન જન્મે. એક છું, અદ્વિતીય છું, અર્થાત મારે અન્ય કાંઈ જ નથી, હું જ સર્વ કાંઈ છું, હું જ પૂર્ણ છું, સર્વનો આત્મા છું. આમ આત્માનું અદ્વિતીયત્વ પણ પુરવાર થવું જોઈએ, તો જ્ઞાન પૂરું થાય. હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું ચિદાનંદ રૂપ છું, શિવ છું, પણ તમે શિવ નથી, તો એ જ્ઞાન અધૂરું છે. હું શિવ છું, બધું શિવથી અન્ય કાંઈ જ નથી, જે કાંઈ છે તે શિવ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ જે કાંઈ છે એ બ્રહ્મ છે. સર્વમ બ્રહ્મોપનિષદમ, ઉપનિષદનું પ્રતિપાદ્ય બ્રહ્મ જ આ સર્વ છે. તો એ હવે બતાવે છે. તો જો આપણા ફોલ્ડરની અંદર જે પહેલો મંત્ર છે, પહેલો વિષય છે સત્યનું સત્ય. તો સર્જનનું વર્ણન કરે છે. આપણો ઉપનિષદની અંદર સૃષ્ટિનું વર્ણન આવે છે. આ જગતનું સર્જન કેવી રીતે થયું, આ જગતનું સર્જન કેવું થયું બતાવવા માટે ઘણા દ્રષ્ટાંત આપવામાં આવે છે. અને જુદા જુદા ઉપનિષદમાં જુદી જુદી રીતે આ સર્જન સમજાવવામાં આવે છે, અથવા જુદા દ્રષ્ટાંત આપવામાં આવે છે. પણ એટલા માટે નહીં કે આ સર્જન સાચું છે એ બતાવવા માટે, પણ સર્જનનું મિથ્યાત્વ, આત્માનું અદ્વિતીયત્વ બતાવવા માટે જ માત્ર સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે છે. પરમાત્મા અદ્વિતીય છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા અદ્વિતીયમ. જેમ છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું કે હે સૌમ્ય, ઉદ્દાલક ઋષિ પોતાના પુત્ર શ્વેતદ્રવ્ય કહે છે, હે પ્રિયદર્શન, આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું. મહારાજ, એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું, ઉત્પત્તિ પછી શું છે? તો પછી પણ એક અદ્વિતીય બ્રહ્મ જ છે. તો એવું કેમ કહો છો કે ઉત્પત્તિ પહેલા બ્રહ્મ હતું? એટલા જ માટે કે તું એમ માને છે કે અત્યારે બ્રહ્મ નથી, માટે કહેવામાં આવે છે. આવો ઉપદેશ કેમ આપણને કરવો પડતો કે બ્રહ્મ છે? શું તો ભાઈ એવું કહેવાની જરૂર છે? એટલા જ માટે કે તું માને છે કે તું જીવ છે, અને માટે એ ભ્રમમાંથી મુક્ત કરવા માટે ઉપદેશ કરવામાં આવે છે. આ બધો ઉપદેશ આપણને ભ્રમમાંથી મુક્ત કરવા માટે કરવામાં આવે છે. અત્યારે મારો જગત સત્ય છે. જ્યાં જગત સત્ય હોય તો જગત સાચું હોય, તો પછી મારાથી ભિન્ન હોય તો ભેદભાવ છે. તો જગત મિથ્યા છે એ ઉપનિષદ બતાવવા માંગે છે. દરેક ઉપનિષદ પોતાની રીતે બતાવવા માંગે છે. એવું નથી કે જગતના સર્જન પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું, પરંતુ આ જગત છે ત્યારે પણ એક અદ્વિતીય બ્રહ્મ તેને કાંઈ નથી. જેવી રીતે અનેક બધા ઘડાઓની ઉત્પત્તિ પહેલા માટી એક માત્ર હતી. મહારાજ, આ બધા ઘડાઓ બન્યા હવે શું છે? અરે હવે માટી જ છે, પણ આપણે એને ઘડો માનીએ છીએ. એક ઘડો છે, બીજું કોળિયું છે, ને અનેક બધા નામ આપીએ છીએ, એટલે આપણે માનીએ ઘડો જુદો, કોળિયું જુદું, સકોરું જુદું.
વાસ્તવમાં ઈશ્વરો માટે જ છે. અને તે બતાવવા માટે આખા સર્જનની પ્રક્રિયાનું વર્ણન કરે. અહીં જરા જુદું દ્રષ્ટાંત આપે છે. ચાલો પહેલો આપણે મંત્ર છે એ વાંચીએ. સયથોર્ણનાભિઃ તંતુના ઉચ્ચરેદ યથા અગ્નેઃ ક્ષુદ્રાઃ વિસ્ફુલિંગાઃ વિચરન્તિ એવમેવ અસ્માદ આત્મનઃ સર્વે પ્રાણાઃ સર્વે લોકાઃ સર્વે દેવાઃ સર્વાણિ ભૂતાનિ વિચરન્તિ તસ્ય ઉપનિષદ સત્યસ્ય સત્યમ ઇતિ પ્રાણા વૈ સત્યમ તેષામ એષ સત્યમ. સ યથા ઉર્ણનાભિ, આ દૃષ્ટાંત ઉર્ણનાભિ એટલે કરોળિયો. યથા ઉર્ણનાભિ તંતુના વિચ્ચરે ઉચ્ચરેદ, જેમ કરોળિયો પોતાની લાળના તાંતણા ઉપર જાય છે. બે દૃષ્ટાંત આપ્યા સર્જન માટે. યથા અગ્નેઃ ક્ષુદ્રાઃ વિસ્ફુલિંગાઃ વિચ્ચરન્તિ, અને જેમ અગ્નિમાંથી અનેક બધા નાના નાના તણખા નીકળે છે. આ બે દૃષ્ટાંત આપ્યા. દરેક દૃષ્ટાંત દ્વારા કંઈ કહે છે. આ પરમાત્મા કરોળિયાની જેમ સર્જન કરે છે કે પરમાત્મા અગ્નિની જેમ સર્જન કરે છે? કોણ ભાવ રહે છે? કરોળિયાએ સર્જન કરવા માટે શેની જરૂર પડે? આ કરોળિયાનું દૃષ્ટાંત જે છે ને એ કેમ ઉપનિષદમાં એકથી વધારે જગ્યાએ કહેવામાં આવે છે? અસહાય અર્થાત આ કરોળિયો કોઈની સહાય વગર જ આ ઝાડનું સર્જન કરે છે. બહુ જાજુ નહીં. પછી આ ભગવાનને કરોળિયો ના કહેવો કે કરોળિયાના આટલા પગ એટલે ભગવાનને કેટલા, એવા પ્રશ્નો નહીં પૂછવાના. ભગવાન સ્વામી કરોળિયામાં લાવ તો ભગવાનમાં કઈ જાતની લાવ, એવું તો નહીં પૂછવાનું. દૃષ્ટાંતનો એક અંશ જ લેવાનો. જેવી રીતે કરોળિયો કોઈ પ્રકારની સહાય વગર પોતાની લાળમાંથી તંતુ રચે છે, પછી ઉપર જાય નીચે જાય, તેમ પરમાત્મા પણ કોઈ સહાય વગર. તો પ્રશ્ન થાય ને કે ભગવાન એક અદ્વિતીય હોય, કોઈની સહાય વગરની સર્જન થાય ખરું? કુંભાર એકલો સર્જન કરી શકે ખરો? કુંભારે ઘડાનું સર્જન કરવું હોય તો એને કેટલી સહાય જોઈએ ને? માટી જોઈએ, ચાકડો જોઈએ, અનેક બધી વસ્તુઓ જોઈએ. આ માટીને, ચાકડાને બધાને કારક કહેવામાં આવે. તો એવા કોઈ કારક વગર, સહાય વગર આ પરમાત્મા સર્જન કરે છે કહેવા માટે કર્યું એનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. યહ અગ્નેઃ સકાશાદ ક્ષુદ્રાઃ વિસ્ફુલિંગાઃ વિચ્ચરન્તિ, અને બીજો અગ્નિનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. જેમ અગ્નિમાંથી અનેક બધા તણખાઓ નીકળે છે. તો જો કેવા સરળ દ્રષ્ટાંત, પણ બહુ સુંદર દ્રષ્ટાંત, જે વિચારવા યોગ્ય છે. આ બધી વસ્તુઓ આપણને ધ્યાન માટે, ચિંતન માટે આપવામાં આવે છે. અગ્નિમાં જે તણખા નીકળે એનું સ્વરૂપ કેવું હોય છે? અગ્નિ સકાશાત ક્ષુદ્રાઃ વિસ્ફુલિંગાઃ, અગ્નિમાંથી અગ્નિ જેવા જ તણખા નીકળે છે. યથા પ્રદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગાઃ, જે મુંડકો, આ દ્રષ્ટાંત આપવામાં આવ્યું. પ્રભવંતે સ્વરૂપાઃ, અગ્નિમાંથી તણખા નીકળે એનું સ્વરૂપ અગ્નિ જેવું જ હોય છે. બે વસ્તુ કહેવામાં આવે. એક તો પરમાત્મામાંથી કોઈ પ્રકારની સહાય વગર આ જગતનું સર્જન થયું, અને જેનું સર્જન થયું એ જગત વળી કેવા, એ પરમાત્માના સ્વરૂપનું છે. તો સ્વામીજી સર્જન શું થયું ત્યારે? બસ એનું નામ જ સર્જન. તમે જયારે એમ કહો કે અગ્નિમાંથી અનેક બધા તણખા સર્જાયા, તો એ ખરે કઈ નવું સર્જાયું છે ખરું? આ તણખા શું અગ્નિ કરતા જુદા છે? તણખા અનેક હોય એમ લાગે છે, પણ અનેકતા ક્યાં છે?
જ્યારે આ અગ્નિ બળતો હોય ત્યારે લાકડાની અનેક બધી કરચો છૂટી પડી જાય અને પ્રત્યેક કરચ સાથે સંયોજાયેલા અગ્નિને આપણે તણખો કહીએ. એ અનેકતા છે તો પેલી કરચોમાં છે, અનેકતા અગ્નિમાં નથી. આમ અનેક જાણે તણખા જોઈએ ત્યારે ખ્યાલ આવે કે અગ્નિ અનેકમાં વહેંચાઈ ગયો એમ લાગે આપણને. તેમ પરમાત્મા અનેક જીવમાં વહેંચાઈ ગયો, અનેક અંશમાં વહેંચાઈ ગયો અને માટે લોકો એમ માને ભગવાન સમય હું પરમાત્માનો અંશ છું. અગ્નિ જાણે પેલો તણખો જાણે કે અગ્નિનો અંશ છે, પણ ખરેખર આ તણખો અગ્નિ અંશ છે એમ કહેવાય? કેમ સમય કહેવાય તો ખરું ને. અગ્નિ આટલો મોટો ભડકો છે અહીંયા આગળ, આ તણખા કેટલા નાના નાના છે. તો એ નાના પણ કોનામાં છે? એ નાના પણ અગ્નિમાં છે કે નાના પણ પેલી કરચમાં છે? અનેક પણ અગ્નિમાં છે કે અનેક પણ કરચમાં છે? શું એક સોના અનેક અલંકાર બનાવવા માટે સોનું અનેક બની ગયું એમ કહેવાય? સોના પણ એક જ છે. અંતે આપણે અગ્નિ કોને કહીએ? જે દાહક છે અને પ્રકાશક છે અગ્નિ કહીએ ને. દહન કરવું જેનો ધર્મ છે, પ્રકાશવું જેનો ધર્મ છે, ઉષ્ણતા અને પ્રકાશ એનો ધર્મ અગ્નિ. એ જ ધર્મ તણખામાં છે, ઉષ્ણતા અને પ્રકાશ. આ તણખો બિચારો એવી જાતની ગ્રંથિ સેવે છે કે હું તણખો છું, અનેકમાં એક છું, નાનકડો છું, અલ્પ છું, ક્ષુદ્ર છું. ક્ષુદ્રાહા વિસ્ફુલિંગાહા. આ તણખો છે ને આવી જાતની ગ્રંથિની પીડાઈ રહ્યો છે. તણખાને કહેવામાં હતું તણખો આ તારા અલ્પતા છે, તારી નથી, તું તો અગ્નિ છે. તુષ્ણતા અને પ્રકાશ સ્વરૂપ છે. એટલે કયું અગ્નિનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે અગ્નિ કોઈ પ્રકારના વિકારને પ્રાપ્ત થયા વગર અનેક તણખામાં પરિણમે છે. અગ્નિ પોતાનું અગ્નિપણું છોડ્યા વગર અનેક પ્રકારના તણખામાં પરિણમે છે. એ કેવો છે? અવિક્રિયતાનું દ્રષ્ટાંત આપ્યું. અને આ જે કરોળીઓ છે કોઈ પ્રકારની સહાય વગર પેલું જારું છે માટે આ સહાયતાનું દ્રષ્ટાંત આપ્યું. આજે પરમાત્મા કોઈની સહાય વગર અને નિર્વિકાર રહીને આ જગતનું સર્જન કરે છે. મહત્વની વસ્તુ એ છે. શું એ ભગવાનનું જગત સર્જાય તો ભગવાનમાં કઈ પરિવર્તન થાય કે ના થાય? જેમ માટીનો પિંડમાંથી આપણે સર્જી તો માટીનો પિંડમાં આકાર તો બદલાઈ ગયો ને, એમ ભગવાનનો આકાર બદલાય કે ના બદલાય? તો નહીં, અગ્નિનો આકાર બદલાતો નથી, અગ્નિ પણ બદલાતો નથી. જેમ નિર્વિકાર રહીને અગ્નિ અસહાય રહીને આ કરોડીઓ સર્જન કરે તે રીતે પરમાત્મા કોઈ સહાય વગર કોઈ વિકાર વગર આ જગતનું સર્જન કરે છે. અને એ જગત ક્યારે આ તણખા ક્યારે પણ અગ્નિથી ભિન્ન નથી. અગ્નિ પણ જ છે. આ ઝાડ ક્યારે પણ કરોડિયાથી ભિન્ન નથી. અને તે રીતે આ જગત પરમાત્મા ભિન્ન નથી. એવમેવ અસ્માદાત્મનઃ સર્વે પ્રાણઃ સર્વે લોકાઃ સર્વે દેવાઃ સર્વાણિ ભૂતાનિ વિચરંતિ. એ જ પ્રમાણે આ પરમાત્મામાંથી બધા જ પ્રાણ, બધી જ ઇન્દ્રિયો, બધા જ લોક, બધા જ દેવ. લોક એટલા ભૂહ ભૂહ સુહ બધા લોક, બધા દેવતાઓ, અધિષ્ઠાન દેવતાઓ, સર્વાણી ભૂતાની એ બધા લોકમાં વસનારા બધા પ્રાણીઓ. બ્રહ્માજી માણીને ઘાસ સુધીના તણખલા સુધીના જે બધા પ્રાણીઓ છે આ બધા પ્રાણીઓ એટલે ભૂતાની. અનેક બધા લોક. આ પૃથ્વી એક જ લોક છે પણ આવી 14 લોકની કલ્પના કરવામાં આવી છે કે 7 ઉપર ને 7 ની જેમ 14 લોક, 14 ભુવન છે. સ્વામી તમે જોયા છે? ક્યાં હશે આ બધા ભુવન? જ્યાં હોય ત્યાં, આપણે એની ચિંતા નથી. સ્વામી સ્વર્ગ હોય કે ના હોય? હશે. નરક ખરું હશે, પાતાળ ખરું હશે કે છે શાસ્ત્ર મળે હોવું જોઈએ. ના હોય તો આપણે કોઈ ચિંતા નથી. આપણે તો આપણામાં જ રસ છે ખરેખર જોવા જઈએ તો. એટલે આવતીકાલે ચર્ચા કરશું, જણાશે કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી. જે કંઈ આપણે ચિંતાનો વિષય છે એટલા જ મળે કે આત્મા જ ચિંતાનો વિષય છે. મારે સ્વર્ગમાં લોકો પૂછે શું કરવા? નરકમાં કેમ પૂછે? સ્વામી આ બધું કર્યું છે એટલે નરકમાં જવું પડશે તો શું થશે બાળકો? બાકી નરકમાં કોને રહેશે? કોઈ ટિમ્બકતુ વિશે કોઈ પૂછ્યું હશે? આપણે શું ચિંતા? જે વસ્તુ આપણે સ્પર્શી ના આપણે ચિંતા ના જ કરીએ.
ત્યાં વેદાંતને કશું સ્પર્શતું નથી. સ્વર્ગ હોય તો રહેવા દો. સ્વામી પછી બીજો જન્મ ખરો? કોને ખબર? તમે આવું કહો છો? આપણે આ જન્મની પડી છે, અત્યારની પડી છે. અત્યારે શું કરવું? મર્યા પછી શું જે થવાનું એ થાય. એક તો મર્યા પછી શું થાય આપણે જાણતા નથી, અને જે થશે એ રોકી શકવાનું નથી. શું કામ ચિંતા કરવી? તે જાણતા એને રોકવાની ચિંતા શું કામ કરવી? મોટા ભાગના પ્રશ્નો મર્યા પછી શું, અને પેલો ક્યારે જ્યાં જવું હોય ત્યાં ભલે ને જાય. શું કામ ચિંતા કરવી? અને અત્યારે શું કરવાનું મહત્વની વસ્તુ એ છે. ચાલો એટલે સર્વે લોકા સર્વે દેવા એવું કહેવાય છે કે દરેક દરેકનું અધિષ્ઠાન દેવતા હોય. આ પૃથ્વીનું અધિષ્ઠાન દેવતા અગ્નિ છે, અંતરિક્ષના અધિષ્ઠાન દેવતા વાયુ છે, સ્વર્ગના અધિષ્ઠાન દેવતા સૂર્ય વગેરે. એ દરેક લોકના અધિષ્ઠાન દેવતા હોય. બધા દેવતાઓ બ્રહ્મલોકના અધિષ્ઠાન દેવતા બ્રહ્માજી છે, બધા ઉત્પન્ન થયા. સર્વાણી ભૂતાની આ દરેક લોકમાં વસનારા પાછા માણસ પ્રાણીઓ જુદા પ્રકારના હોય. આ મર્ત્ય લોકના પ્રાણીઓ આ પ્રકારના હોય, સ્વર્ગના વડે જુદા પ્રકારના એમની જુદી ઉપાધિ હોય, બ્રહ્મલોકની ઉપાધિ જુદી હોય, પાતાળમાં વળી પેલા અસુરોની ઉપાધિ જુદા પ્રકારની હોય. જે હોય ને આ બધાનો અર્થ નહીં કે આ બધું છે કે નહીં ચિંતા કરવી. કેનો અર્થ જે કંઈ જ્યાં પણ છે બધું ઉત્પન્ન થયું એવું જ કહેવાનો હેતુ છે. પણ સ્વામી પાતા એમાં એવી ચિંતાઓ ના પડે. આવું સાંભળે ને પેલા લોકો જે વિચારો એને બદલે ઉલટી જગ્યાએ ચિંતા કરવા મળે. પાતાળ કેવું હશે, જેવું હશે. જે કંઈ આ જગતમાં જે કંઈ લોક છે એના અધિષ્ઠાન જે દેવતાઓ છે, એમાં વસનારા જે પ્રાણીઓ છે, જે કંઈ આ જગતમાં છે, આ બધું આ પરમાત્મામાંથી એ રીતે ઉત્પન્ન થયું. જેવી રીતે આ કરોડિયામાંથી પેલું ઝાડ ઉત્પન્ન થાય, અગ્નિમાંથી તણખા ઉત્પન્ન થાય. અર્થાત આ ઉત્પન્ન થયેલું જગત પરમાત્માનું ભિન્ન નથી. પરમાત્મા કોઈ સહાય વગર અને કોઈ પ્રકારની વિક્રિયાને કે વિકારને પ્રાપ્ત થયા વગર આ બધું રચે છે. એટલે શું આવું કેવું થાય? તમારે ખરેખર શું રચવું તો કઈ જોઈએ તો ખરું ને. કુંભારે ધારો કે રચવું હોય તો માટી તો જોઈએ જ ને. માટી વગર ઘડો રચવો કેવો ઘડો હશે? કુંભાર માટી વગર ઘડો રચવો કેવો ઘડો હશે? શેખ ચલ્લી જે રચતો હતો ખબર છે તમને? શેખ ચલ્લી એમનું સર્જન કરેલું. આ ઘીનો ઘડો છે, બિચારો સુઈ ગયો છે, બાજુમાં પેલો ઘડો પડે છે અને કલ્પના કરે છે બધી કે આ ઘડો વેચીશ, એમાંથી 20 રૂપિયા મળશે, બે ઘડા ખરીદીશ, 40 રૂપિયા મળશે, આમ કરીશ, આટલા પૈસા ભેગા થશે, હું ઘર લઈશ, ખેતર લઈશ, ખેતી કરીશ. આ બધાની પાછળનો હેતુ શું? જેથી કોઈ મને કન્યા આપે, લગ્ન કરીશ, જેથી મને સંતાન થશે. હું ખેતરમાં ગયો હોઈશ, મારી પત્ની આવશે ને પેલું ભાથું લઈને આવી જાતની બધી કલ્પનાઓ કરે. પેલી ભાથું લઈને આવે ને પછી એને તો હવે દીકરો આવવાનો છે. હા આનંદ થઈ ગયો. શું નામ પાડીશું? પેલી કે ફલાણો, પેલો કે એમ કે ઝઘડો થયો અને જરા થોડી આમ થયો ને હાથ આમ હાલ્યો અને પેલો ઘડો પડ્યો અને બિચારો શેખ ચલ્લીનો આખું જગત જ્યાંથી આવ્યું ત્યાં જતું રહ્યું. ક્યાં ગયો એનું? જ્યાંથી આવ્યું હતું ત્યાં. તો કોઈ સહાય વગર સર્જન કરવામાં તો સર્જન કેવું હોય ખબર છે? માત્ર કલ્પનાનું હોય. ખરું કે નહીં? આ ભગવાને કોઈ સહાય વગર સર્જન કરે. શેખ ચલ્લીને જેમ ભગવાને કર્યું. આપણે જે રીતે સ્વપ્નમાં સર્જન કરતા હોઈએ કોઈ સહાય વગર, આપણે પણ દરરોજ સ્વપ્નમાં કોઈ સહાય વગર સર્જન કરતા હોઈએ. પરમાત્માએ જયારે સહાય વગર સર્જન કર્યું, આ સર્જન કેવું હોય? સ્વપ્નના જેવું, મિથ્યા. આટલું જ કહેવા મળે આ દ્રષ્ટાંત છે. અંતેથી આ જગત મિથ્યા છે અને મિથ્યા જ્યાં હોય તે સત્ય હોવું જ જોઈએ. જે સર્પ છે ત્યાં રજ્જુ હોવો જોઈએ. જે સ્વપ્ન છે સ્વપ્નનો સાક્ષી હોવો જોઈએ. તો હવે આ જગત જે છે, જગત દ્વારા આપણને પરમાત્માનો બોધ આપવાનો છે. ઉપનિષદ આપણને ચિંતન કરવા માટે એક સુંદર એક ફોર્મ્યુલા અર્થાત એક સૂત્ર આપવામાં આવે છે. એનો એક ગૂઢ નામ છે સત્યસ્ય સત્યમિતિ. આ યાદ રાખ્યું, સત્યસ્ય સત્યમ
આ પરમાત્મા કોણ છે? સત્યનું સત્ય છે. જે લોકો ભાગવત વગેરે સાંભળતા હોય એ લોકો જાણે છે કે દેવકી કેવી રીતે પ્રાર્થના સત્ય છે સત્યમ પરમા ભગવાનની આ પ્રકારની પ્રાર્થના થતી હોય. સત્ય છે ભગવાન સત્યનું સત્ય છે. આ બધું ઉપનિષદમાં સત્ય છે સત્યમ, સત્યનું સત્ય. અરે બે સત્ય તો કે હોય. પરમાત્મા કેવો છે? સત્યનું સત્ય છે. અરે આપ એમ કહેવા માંગો છો કે બે સત્ય? તો કે હા. પ્રાણાવય સત્યમ તેષામ એષ સત્યમ. આ પ્રાણ અર્થાત સમગ્ર જગત સત્ય છે અને પરમાત્મા એનું સત્ય છે. યત સત્વાદ મુષય ભાદે સકલમ રજ્જવ યથા હેર ભ્રમ. તુલસીદાસ મહારાજ કે આ જગત ભાસી રહ્યું છે, સત્ય ભાસી રહ્યું છે. કે શેને કારણે? યત સત્વાદ, જે પરમાત્મા રામચંદ્રજી સત્ય છે, જ્યાં જગતનું અધિષ્ઠાન છે, જેને કારણે આ મિથ્યા જગત પણ સત્ય ભાસી રહ્યું છે. સત્ય છે સત્યમ. આપણને એક સરસ સૂત્ર આપવામાં આવ્યું. પરમાત્મા છે સત્ય છે સત્યમ, એટલે સત્યનું સત્ય. તો સત્યનું સત્ય બે સત્ય છે? તો કે હા બે સત્ય છે. તો આગળ વર્ણન કરે છે બીજા મંત્રમાં કહે છે દ્વેવાવ બ્રહ્મણ રૂપે મૂર્તમ ચૈવ અમૂર્તમ ચ મર્ત્યમ ચ અમૃતમ ચ સ્થિતમ ચ યચ્ચ સચ્ચ ત્યચ્ચ. ઉપનિષદની વિલક્ષણ પદ્ધતિ છે જ્ઞાન આપવાની. તો ટૂંકમાં એ શું કરે છે ઉપનિષદ કે જે કંઈ આ જગત જે છે, જે આપણા અનુભવનો વિષય છે, એનું પહેલા વર્ણન કરે છે. આપણા અનુભવનો વિષય જગત છે, સત્ય છે એમ કહે છે, અને પછી આપણને સત્યનો ઉપદેશ કરે છે. તો જે જગત આપણી સમક્ષ છે, જે આપણા અનુભવનો વિષય છે, એ જગતને બે વિભાગમાં વહેંચી શકાય. વ્યષ્ટિ અને સમષ્ટિ. વ્યષ્ટિ એટલે આ વ્યક્તિગત જગત, સમષ્ટિ એટલે સમગ્ર જગત. વ્યષ્ટિ અને સમષ્ટિ. તો વ્યષ્ટિ અને સમષ્ટિના સ્તરે રહેલા જગતનો ઉપદેશ કરવા માંગે છે પહેલા. તો પહેલા ઉપનિષદ જગતનો ઉપદેશ કરે, જગતનું સ્વરૂપ સમજાવે છે. જગતનું સ્વરૂપ સમજીએ ત્યારે જ પછી આપણે પરમાત્માનું સ્વરૂપ સમજી શકીએ. એટલે જ મુંડકો ઉપનિષદ કહેવામાં આવ્યું દ્વે વિદ્યે વેદિતવ્યે. પરા છે અપરા છે. અપરા વિદ્યા પણ જાણવી જોઈએ. જગતને બરોબર સમજવું જોઈએ, અને જગતને બરોબર સમજીએ ત્યારે પરમાત્માની સમજ માટે, પરમાત્માના જ્ઞાન માટેની એક ભૂમિકા તૈયાર થાય. દ્વેવાવ બ્રહ્મણ રૂપે. એ બ્રહ્મના બે રૂપ છે. કયા બ્રહ્મના? આ સગુણ બ્રહ્મના બે રૂપ છે. પેલા બ્રહ્મનું રૂપ બૂફ હોય નહીં. આજે દેખાય છે ને સગુણ બ્રહ્મ, જે મારા જ્ઞાનનો વિષય છે, એ પરમાત્મા જ છે. જેવી રીતે ભગવાન 15મા અધ્યાયમાં કહે છે દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષરેવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ. દ્વૈમો પુરુષો લોકે. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં કે લોકમાં અર્થાત જગતની અંદર બે પુરુષો છે. ક્ષરશ્ચાક્ષરેવ ચ. એક ક્ષર પુરુષ છે, બીજો અક્ષર પુરુષ છે. ક્ષર સર્વાણી ભૂતાની. આ બધા ભૂત છે, અર્થાત પંચમહાભૂત આ જગત છે, એ ક્ષર પુરુષ છે. ભગવાન કહે કે એ મારી ક્ષર અર્થાત ચલાયમાન વિનાશી અભિવ્યક્તિ છે. કૂટસ્થ અક્ષર ઉચ્ચતે. અને અક્ષરનું જે કારણ છે, કૂટસ્થ છે, માયા છે, એ અક્ષર પુરુષ છે. અને ઉત્તમ પુરુષસ્તુ અન્ય, અને પરમાત્મા આ બંનેથી પાર છે. તો તેવી રીતે આ જે આપણી સમક્ષ આ આપણા અનુભવનો વિષય દૃશ્યમાન જગત છે, એને વડે બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવે. આ બ્રહ્મ, અહીં જે બ્રહ્મ છે એ કયો બ્રહ્મ છે? આપણા અનુભવનો વિષય સગુણ બ્રહ્મ. દ્વૈવાવ બ્રહ્મણો રૂપે. આ બ્રહ્મના અર્થાત અભિવ્યક્ત ઈશ્વરના.
ઈશ્વર સ્વયં કેવો છે? અનભિવ્યક્ત, અવ્યક્ત છે. ક્યારેય પણ આપણા ઇન્દ્રિયનો મનનો વિષય ના બની શકે. કારણ કે પરમાત્મામાં શબ્દોથી વર્ણન થાય કે મનથી જેનું ધ્યાન થાય એવો કોઈ ગુણો જ નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તો વાણી મન સહિત જેને પામ્યા વગર પાછી ફરી જાય છે. અર્થાત વાણીથી જેનું વર્ણન ના થઈ શકે કે મનથી જેની કલ્પના ના થઈ શકે એવો પરમાત્મા છે. એ પરમાત્માનું જ્ઞાન કેમ થાય? જ્યાં સુધી વાણીથી વર્ણન થઈ શકે અને મનથી ચિંતન થઈ શકે, તેમાં જ્યાં સુધી આપણું ધ્યાન પરોવાયેલું હોય ત્યાં સુધી એ મન અને વાણીથી પર જે પરમાત્મા છે એનું જ્ઞાન ના થાય. બરોબર ને? જેનું જ્ઞાન પ્રાપ્ત કરવું એના તરફ તો જોવું તો પડે જ ને. આપણે બતાવી જો સ્વામીજી પેલો જો આ બીજનો ચંદ્ર દેખાય છે, સ્વામી આમ ફાંફા મારે છે. ક્યાં છે? ત્યાં નહીં સ્વામી, આ બાજુ, આ જરા પશ્ચિમ બાજુ, પેલી બાજુ જુઓ. તો એ પછી બધું દેખાડવું પડે. બરાબર, આમ એકદમ ખૂબ ધ્યાનથી જોવું પડે. નાનકડી પેલી રેખા હોય. તો આપણે જેનું દર્શન કરવું હોય, જેને જોવું હોય, જેને જાણવું હોય એ તરફ પહેલા નજર કરવી પડે. એવું ત્યારે બને જ્યારે બીજી બાજુથી મારી નજર જે છે અથવા બીજી બાજુ મારે નજર રોકાય મુક્ત કરીને મારે જે જગ્યાએ જેના દર્શન એ તરફ મારે નજર પહેલા તો માંડવી પડે અને વળી પાછી મારે મારી નજરને બરોબર એકાગ્ર કરવી પડે, ફોકસ કરવું પડે. હા, જો તેમ જ્યાં સુધી અમારું મન આ જગતમાં પરોવાયેલું છે, એમાં આસક્ત છે, એને સત્ય માનું છે, એને સુખનું સાધન માનું છે, જ્યાં સુધી આ જગત કે એના પદાર્થ અને સુખનું સાધન માનતો ત્યાં સુધી મારું મન એમાંથી કોઈ દિવસ મુક્ત થાય જ નહીં. જ્યાં સુધી જગત સત્ય માનું છું ત્યાં સુધી મારું મન એમાં હંમેશા અટવાયા જ કરવાનું. એટલે અત્યારે હું જેને સત્ય માનું છું એની વાત થઈ રહી છે. દ્વેવાવ બ્રહ્મણો રૂપે આ જે સત્ય જગત છે, આ જે બ્રહ્મ છે આપણી સમક્ષ જે આપણા અનુભવનો વિષય છે એના બે રૂપ છે. મૂર્તમ ચૈવ અમૂર્તમ છે. મૂર્ત એટલે જે ઘડવામાં આવ્યું છે. મૂર્તિ કે ને મૂર્તિ, મૂર્તિ કોને કે? જે ઘડવામાં આવી છે, જે આકાર વાળી છે. મૂર્ત અર્થાત આકાર વાળું. અમૂર્તમ છે આકાર વગરનું. આપણું આ જે દૃશ્યમાન જગત છે, જે અનુભવનો વિષય છે, એને આ રીતે સમજાવવામાં આવે છે કે મૂર્ત અને અમૂર્ત, આકાર વાળું, આકાર વગરનું. આકાર એટલે પેલું નિરાકાર ભગવાન ને, પણ આકાર વગરનું એટલે સૂક્ષ્મ કે આકાર વગરનું. મર્ત્યમ છે, અમૃતમ છે. એક મર્ત્ય અર્થાત મૃત્યુના અધીન છે, અમૃત અર્થાત જે મૃત્યુ નથી. સ્થિતમ છે, યત છે. એક સ્થિર છે અને બીજું ગતિમાન છે, વ્યાપક છે. સ્થિર છે એટલે બિચારો મર્યાદિત છે અને બીજું વ્યાપક અર્થાત ગતિમાન છે, વ્યાપક છે. સચ્ચ ત્યચ્ચ. સત એટલે સ્થૂળ છે, નરી આંખે દેખાય એવું છે. ત્યત એટલે સૂક્ષ્મ છે, નરી આંખે દેખાય એવું નથી. જો આજે જગત આપણી સમક્ષ છે ને એનું આ નિરૂપણ થયું. દ્વેવાવ બ્રહ્મણો રૂપે. આ કયું બ્રહ્મ? જગત રૂપે અભિવ્યક્ત થયેલું આ બ્રહ્મ છે. એ બ્રહ્મના પણ બે રૂપ છે. એક તો મૂર્ત અને અમૂર્ત. આકાર વાળું, આકાર વગર. મર્ત્ય એટલે મૃત્યુનો અધીન, મરે એવું, તૂટી જાય એવું અને તૂટે નહીં એવું. એક જગ્યાએ મર્યાદિત અને જે મર્યાદિત ના હોય તો સ્થૂળ અને સૂક્ષ્મ, દેખાય એવું, દેખાય ના એવું. એટલે શું આગળ પોતે સમજાવે છે. તદેતન મૂર્તમ યદન્યદ્વાયો ચ અંતરિક્ષાચ્ચ એતન્મર્ત્યમ એતत् સ્થિતમ એતत् સત તસ્ય એતસ્ય મૂર્તસ્ય એતસ્ય મર્ત્યસ્ય એતસ્ય સ્થિતસ્ય એતસ્ય સતઃ એષો રસઃ
ય એષ તપતિ સતો ह्येष રસઃ. બહુ સરસ છે. એ કહે છે કે આ ભાઈ આ મૂર્ત એટલે શું ને અમૂર્ત એટલે શું? એક જ બે રૂપ છે ને, એ દરેક રૂપના ચાર ચાર વિશેષણ આપવામાં આવે. મૂર્તમ, મર્ત્યમ, સ્થિતમ, સત, અને બીજું અમૂર્તમ, અમૃતમ, યત અને ત્યત. આ બે રૂપના ચાર ચાર વિશેષણ આપવામાં આવે. તદેતદ મૂર્તમ, જેના મૂર્ત કયું, આકાર વાળું કયું, ઘડાયેલું કયું, નક્કર કયું, એ કેવું છે? એ વાયો છે, અંતરિક્ષાત છે. આ વાયુ ને અંતરિક્ષ કરતા જે જુદું છે તે ટૂંકમાં 5 મહાભૂતનું જગત છે. આ જગત બન્યું છે પંચ મહાભૂતનું. કયા પંચ મહાભૂત? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એમાં જે આકાશ ને વાયુ જે છે ને, એને આપણે જોઈ શકતા નથી. એમાં નક્કરતા નથી, એનો કોઈ આકાર નથી, એમાં નક્કરતા નથી. એ નરી આંખે દેખાયા નથી, એ સ્થૂળ નથી, એક જગ્યાએ મર્યાદિત નથી. જ્યારે બાકીના 3 છે, અગ્નિ, જળ અને પૃથ્વી, એ કેવા છે? તો કે મૂર્ત એટલે આકાર વાળા છે. આકાર વાળા કેમ? કાંઈ દેખાય છે. વળી કેવા છે? મર્ત્ય છે. મર્ત્ય કેમ કહેવાય? ઘડો બિચારો કેવો છે? આકાર વાળો છે. જે આકાર વાળો ને મર્ત્ય હોય, કારણ કે એક આકાર વાળું હોય અને બીજું આકાર વાળું હોય. ત્યારે અનેક આકાર વગર શક્ય છે કે આ બે આકાર વાળી વસ્તુઓ ક્યારેક અથડાય. પેલા શું કે આપણે ગુજરાતીમાં કહે ને કે હાંડલા હંમેશા ખખડાય. પેલા હાંડલા હોય તો ખખડે, ઘરની અંદર પેલા હાંડલા હોય છે તો ખખડે થોડા, અંતેથી ખખડવાના જ. અંતે રીતે આ જગતના પદાર્થો છે મૂર્ત છે, ઘડાયેલા છે, નક્કર છે, એ જગ્યાએ સ્થિત છે, આંખે દેખાય એવા છે, સ્થૂળ છે. એ કેવા છે? મર્ત્ય છે. કારણ કે આ બીજો એના જેવો જ નક્કર પદાર્થ છે. આ એક નક્કર પદાર્થ, અને માટે એક નક્કર પદાર્થ બીજા નક્કર પદાર્થના સંપર્કમાં આવે ત્યારે મને એકાદ તો તૂટવાનો. કયા પ્રકારનો સંપર્ક છે એના આધાર રાખે છે, પણ સામાન્ય રીતે આમ બે જુદા જુદા નક્કર પદાર્થો એકબીજાના સંપર્કમાં અસર તો કરે જ ને. તરત ના તૂટે, થોડી વાર, 5-50 વર્ષ લાગે. તૂટી ગયા, મરી ગયા, જીવતા જીવતા માણસો બિચારા તૂટી એટલે તરત ના તૂટે, પણ આમ જરા જરા કરતા 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 છેવટે તૂટી જાય. એટલે એને કહ્યું મર્ત્ય. એટલે આ 3 જે મહાભૂત છે, પૃથ્વી, અગ્નિ ને પૃથ્વી, જળ અને અગ્નિ, એને મૂર્ત કહેવામાં આવ્યું, એને મર્ત્ય કહેવામાં આવ્યું, એને સ્થિત કહેવામાં આવ્યું, એને સત કહેવામાં આવ્યું. અને પછીનો પેરેગ્રાફ વાંચો. અથ અમૂર્તમ વાયુશ્ચ અંતરિક્ષમ ચ એતદમૃતમ એતદ્યત એતત્યત એતસ્ય તસ્યેતસ્ય અમૃતસ્ય एतस्य अमृतस्य एतस्य यतः एतस्य त्यस्य एष रसः य एषः एतस्मिन् मंडले पुरुषः त्यस्य ह्येष रसः इति अधिदैवतम्. તો મૂર્ત અને અમૂર્ત આ બે રૂપ છે. આ 3 જે મહાભૂત છે, પૃથ્વી, જળ અને અગ્નિ, એ કહેવાય છે મૂર્ત છે. બીજા જે મહાભૂત છે, વાયુ અને અંતરિક્ષ, વાયુ અને આકાશ, એ કહેવાય છે અમૂર્ત છે. એટલે બહુ ઝાઝી કલ્પના કરવાની જરૂર છે, જે છે જ કહેવામાં આવે છે. ટૂંકમાં આ પૃથ્વી વગેરે નક્કર છે, પેલા નક્કર નથી. આ આંખે દેખાય એવા છે, પેલા આંખે દેખાતા નથી. આ સ્થૂળ છે, પેલા સૂક્ષ્મ છે. આ એક જગ્યાએ હલનચલન વગરના સ્થિર છે, અને પેલા હલી ચાલી શકે છે, વ્યાપક છે. આ બધા એક જગ્યાએ મર્યાદિત છે, પેલા જગ્યામાં મર્યાદિત નથી. બસ આ પ્રકાર ટૂંકમાં આવું જગત છે. આ જગતના સંદર્ભમાં કહેવામાં આવ્યું. આપણા વ્યક્તિત્વના સંદર્ભમાં પણ કહેવામાં આવે.
આપણું આ શરીર પંચમહાભૂતનું બનેલું છે. એમાં સ્થૂળ શરીર જે છે એ કેવું છે? મર્ત્ય છે, એવું મૂર્ત છે, અર્થાત ઘડાયેલું છે, આકાર વાળું છે, મર્ત્ય છે, તૂટી જાય એવું છે, સ્થિત છે, એક જ જગ્યાએ છે, યત છે, આંખે દેખાય એવું છે, સ્થૂળ છે. બરાબર. આપણે એક સૂક્ષ્મ શરીર છે, તો આપણે એમ કહેવાય કે સ્થૂળ શરીરમાં પૃથ્વીની, જળની અને અગ્નિની પ્રધાનતા છે. આપણું સૂક્ષ્મ શરીર છે એમાં વાયુ અને આકાશની પ્રધાનતા છે. તમે જાણો છો ને આપણે સૂક્ષ્મ શરીર છે જે ઇન્દ્રિયોનું, પ્રાણનું, મનનું, બુદ્ધિનું બનેલું છે, સૂક્ષ્મ શરીર. આમ આપણી ઉપાધિ સ્થૂળ અને સૂક્ષ્મ બે શરીર બનેલી છે. એમાં સ્થૂળ શરીર છે એ મૂર્ત છે, મર્ત્ય છે, સ્થિત છે, યત છે. પેલું સૂક્ષ્મ શરીર છે કેવું છે? અમૂર્ત છે, આકાર વાળું નથી, મારે મર્ત્ય નથી, એ અથડાય નહીં કોઈ સાથે. આ શરીર અથડાય તો તૂટી જાય, પેલું અથડાય નહીં, એટલે એ અમૃત છે. વળી એ ક્યાંય મર્યાદિત નથી, હલન ચલન કરનારું છે, સૂક્ષ્મ છે. આ રીતે આપણી પોતાની ઉપાધિ બે રૂપને બને છે. મર્ત એટલે આપણે દ્વેવા બ્રહ્મ, મૂર્તમ છે, અમૂર્તમ છે. આપણી ઉપાધિ શાની બને છે? મૂર્ત અને અમૂર્ત નહીં. દરેક ઉપાધિ મૂર્ત અને અમૂર્ત, સ્થૂળ અને સૂક્ષ્મ બનેલી છે. એમ કહેવાય કે આ સમગ્ર જગતની પણ એવી બે ઉપાધિ છે, સ્થૂળ અને સૂક્ષ્મ. એમ કહેવાય કે જગતનું એક સ્થૂળ રૂપ છે, જગતનું એક સૂક્ષ્મ રૂપ છે. આ જગતના સ્થૂળ રૂપને વિરાટ કહેવામાં આવે છે, જગતના સૂક્ષ્મ રૂપને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. આ બધું તમે જાણતા હોવા જોઈએ આટલા બધા વર્ષો પછી. દર વખતે ક્યાં કરવાનું હોય તો પછી બહુ લાંબુ થઈ જાય બધું. પણ જેમ આ સમષ્ટિ સ્થૂળ શરીર, આ બધા સ્થૂળ શરીર સમષ્ટિને શું કહેવાય? વિરાટ પુરુષ. અને બધા આ સૂક્ષ્મ શરીર છે એની સમષ્ટિને કહેવાય હિરણ્યગર્ભ. સમષ્ટિ સૂક્ષ્મ શરીર, સમષ્ટિ સ્થૂળ શરીર. આ વ્યષ્ટિ સ્થૂળ શરીર, વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર. એવી કલ્પના કરો કે ભગવાન છે, એને પણ એક શરીર છે. ભગવાનનું શરીર કયું? આ સમગ્ર જગત જે છે ભગવાનનું શરીર છે. પણ આ જગતમાં બે અંશ છે. એક અંશ કેવો છે જે દેખાય એવો છે, બીજો અંશ દેખાતો નથી. જેમ પંખો ફરતો હોય ત્યારે બે અંશ છે, એક તો દેખાતો અંશ છે, આ પંખા બધા પેલી પાંખો ચાલે છે તે, અને બીજું શું અંદર એક મોટર રહેલી છે, એ દેખાતી નથી. એ મોટર હોય તો જ આ પંખો ચાલી શકે, બાકી ટૂંકમાં આ પંખાને ચલાવનાર કોણ છે? સૂક્ષ્મ શરીર, મોટર. તેવી રીતે આ સ્થૂળ શરીર જીવંત છે, હલન ચલન કરનારું છે. ક્યારે એવું શક્ય બને? જ્યારે એક સૂક્ષ્મ શરીર હોય જે એને આવી રીતે ચલનતા પ્રદાન કરે, ચેતનતા પ્રદાન કરે. તો જેવી રીતે આપણા વ્યક્તિત્વમાં આપણું વ્યક્તિત્વ આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું બનેલું છે, તેવી રીતે એમ કલ્પના કરો કે આ ભગવાન પણ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો બનેલો છે. આ સમગ્ર જગત જે આપણે દેખાય છે એ નામ રૂપાત્મક જગત જે આપણા અનુભવનો વિષય છે, એટલે જોવાનો વિષય છે, એ ભગવાનનું સ્થૂળ શરીર છે. અને જેને કારણે આ જગત ચલાયમાન છે. જો નદીઓ વહે છે, પૃથ્વી ફરે છે, કે એમને થાય, એ બધાને ગતિ આપનારે કોઈ હોવું જોઈએ એવું એક સૂક્ષ્મ શરીર છે. એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર, ભગવાનનું સૂક્ષ્મ શરીર, એનું નામ હિરણ્યગર્ભ છે. આ ઉપદેશ કઈ રીત છે, જેથી આપણે જોઈ શકીએ કે આ વ્યષ્ટિની સમસ્યામાં ઝાઝો ભેદ નથી. માત્ર કેટલો ભેદ છે? વ્યાપકતાનો જ ભેદ છે. એક ટીપા વચ્ચે અને એક મોટી ટાંકી વચ્ચે ઝાઝો ભેદ નથી, બંને પાણી જ છે. મારે તો વ્યાપકતાનો જ ભેદ છે, ખરું ને? એક નાનું સોનાનો કણ હોય ને મોટો સોનાનો પિંડ હોય, મોટો ઝાઝો ભેદ નથી. એક અગ્નિનો તણખો હોય ને મોટી અગ્નિની શિખા હોય, ઝાઝો ભેદ નથી. અંતે આપણે ભગવાન વચ્ચે ઝાઝો ભેદ એટલા માટે નથી કે આપણે જેવા છે આ સ્થૂળ ને સૂક્ષ્મ શરીરના બનેલા, એવો જ ભગવાન પણ સ્થૂળ ને સૂક્ષ્મ શરીર બનેલો છે. અર્થાત આપણા બધાના સ્થૂળ શરીર મળીને ભગવાનનું સ્થૂળ શરીર થાય, આપણા બધાના સૂક્ષ્મ શરીર મળીને ભગવાનનું સૂક્ષ્મ શરીર થાય. એ બધું આ બે રૂપમાં આવી ગયું, મૂર્તમ છે, અમૂર્તમ છે. આ સૂર્ય ખરો ને, સૂર્ય એને ભગવાનનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યમાં બે રૂપ છે. આ દેખાય છે ને આપણે પેલો ઘોડો, એ દેખાતો છે. એ ઘોડાને આપણે કહીએ સૂર્યનું સ્થૂળ શરીર, અને એમાં એક સૂક્ષ્મ શરીર છે જે દેખાતું ન, જે તેજસ્વી છે. આમ સૂર્યના ઘોડાને તેજ પ્રદાન કરનાર તેજસ્વી એક પુરુષ અંદર છે, અને આપણે સૂક્ષ્મ શરીર કહીએ.
અને સૂર્યના ગોળા આપણે સ્થૂળ શરીર કહીએ તો એ પરમાત્માનું પ્રતીક છે. તેવી રીતે આપણે આ ચક્ષુ વર્ણ છે, આ જે દેખાય છે ચક્ષુ, એને આપણે સ્થૂળ શરીર કહીએ. એમાં જે ચેતનતા છે એને આપણે સૂક્ષ્મ શરીર કહીએ. એમ કરીને અધિદૈવ અને અધ્યાત્મ, સમષ્ટિ અને વ્યષ્ટિ, આ સ્તરે આપણે બતાવવામાં આવ્યું કે આ સમગ્ર જગત જે છે એ સ્થૂળ અને સૂક્ષ્મ આ બે શરીરનું બનેલું છે. દ્વેવાવ બ્રહ્મણો રૂપે, આ બ્રહ્મના બે રૂપ છે, મૂર્તમ ચ અમૂર્તમ ચ, સ્થૂળ અને સૂક્ષ્મ. બધું આવી ગયું. આપણો અનુભવનો વિષય જે છે બધું આમાં આવી ગયું. તો પરમાત્મા કેવો છે? ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાવૃત યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્ય ઈશ્વર. ઉત્તમ પુરુષ અન્ય, પરમાત્મા અન્ય છે. એને કેમ જાણવાનો? તો હવે પછી 5મા મંત્રમાં કહે છે. બહુ પ્રસિદ્ધ વાક્યો છે બધા બૃહદારણ્યક ઉપનિષદના. અથાત આદેશ નેતિ નેતિ નહીં એતસ્માદિતિ નેતિ અન્યત પરમસ્તિ અથ નામધેયમ સત્યસ્ય સત્યમિતિ પ્રાણા વૈ સત્યમ તેષામ એષ સત્યમ. અથાત આદેશ. હવે અમે બ્રહ્મનો ઉપદેશ કરીએ છીએ. અથાત આદેશ નેતિ નેતિ, સાંભળ્યું છે ને? નેતિ નેતિ બસ અહીંથી જ આવે છે. ન ઇતિ ન ઇતિ, ન ઇદમ ન ઇદમ, એવું કહે છે. નેતિ એટલે શું? ન અને ઇતિ, આ બે શબ્દો મળે નેતિ બને. નેતિ એક શબ્દ નથી. ન અને ઇતિ આ બે મળે નેતિ શબ્દ બને. નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ, ઇતનો ઇદમ ન ઇદમ ન ઇદમ, આ નહીં આ નહીં. આ બે વાર આવી રીતે નેતિ નેતિ કહે છે. એમ કહીને આ બે નો નિષેધ કરવામાં આવ્યો. ન ઇતિ ન મૂર્તમ, ન ઇતિ ન અમૂર્તમ, ન મર્ત્યમ ન અમૃતમ, ન સ્થિતમ ન યત, ન સત ન ત્યત. આમ નેતિ નેતિ એ દ્વારા કાર્ય અને કારણ, સ્થૂળ અને સૂક્ષ્મ, વ્યષ્ટિ અને સમષ્ટિ, આ જે કહે છે આ બે દ્વારા બધાનો નિષેધ કરવાનો કે પરમાત્મા આ નથી. હવે બ્રહ્મનો પરમાત્માનો ઉપદેશ કરીએ છીએ કે પરમાત્મા કેવો છે? આ નથી આ નથી. અરે તો કે ઉપદેશ કરવાનો રીત છે. આ નથી શું છે? જે છે કોને ઉપદેશ કે આ નથી આ નથી. આપણે છે ને આ બે વાજર કહેવા માત્ર બધાનો સમાવેશ થઈ જાય. ગુજરાત ગામે ગામ જઈ આવ્યો એમ કહીએ ને, એટલે શું? બે ગામ છે, બધા ગામ જઈ આવ્યો. ઘરે ઘર જઈને કહી આવો સ્વામીજી, એટલે શું? બધા ઘરે જઈને કહી આવો. ખરું ને? આમ જયારે આ રીતે વિપસાને કહેવાય, બે વાર જયારે પ્રયોગ થાય એક શબ્દનો, ત્યારે એ બધાનો સમાવેશ કરવા માટે હોય છે. માત્ર બે વસ્તુનો નિષેધ નથી, બધાનો નિષેધ થઈ ગયો. નેતિ નેતિ ટૂંકમાં ઇદમ, આ એમ કહીને જેનો પણ નિર્દેશ થઈ શકે. નિષેધ અર્થાત એ મિથ્યા એ નથી. પરમાત્મા એને અર્થાત તું જેને સત્ય માને છે સત્ય નથી. સત્ય છે સત્યમ, આવું સત્ય છે ખરું, પણ એ સત્ય કેમ છે? એનું એક સત્ય છે. આ સત્યને સત્યતા પ્રદાન કરનાર એક સત્ય છે. રજ્જુ સર્પો હોય, આપણે રજ્જુનો ઉપદેશ કરો તો કે નેતિ, સર્પ નથી, માળા નથી, ભૂછિદ્ર નથી, દંડ નથી. અરે નથી નથી શું કરો? શું છે કોને? પછી આ નથી શું નથી? મિથ્યા. જેનો નિષેધ કરે શું? મિથ્યા. ટૂંકમાં આ સ્થૂળમાં મિથ્યા છે, સૂક્ષ્મમાં મિથ્યા છે, મૂર્તમાં મિથ્યા છે, અમૂર્તમાં મિથ્યા છે. મિથ્યા એટલે શું? મિથ્યાનો અર્થ એ થયો કે જેવું દેખાય છે એવું નથી. સર્વ મિથ્યાનો અર્થ એવો થયો કે જેવું દેખાય છે તો નથી. જે સર્વ દેખાય છે એ વાસ્તવમાં રજ્જુ છે. એમ કહીને આપણને બારીકાઈથી જોવાનું કહે છે. આ સર્પ નથી એમ કહીને એમ નથી કહ્યું તે કશું નથી, તે કશું નથી એમ નહીં. સર્પ દેખાય છે, કંઈક હોવું જોઈએ.
આ જગત દેખાય કંઈક હોવું જોઈએ, એમને જગત દેખાય નહીં. કલ્પના પણ ત્યારે જગ્યાએ કઈ કલ્પના કરનાર હોય, ભ્રમ ત્યારે હોય જ્યારે ભ્રમના સ્થાને કોઈક સત્ય વસ્તુ હોય. સત્ય છે, સત્યમાં સત્યનું સત્ય છે. આ જગત જેને સત્ય માનવામાં આવે છે સત્ય નથી. નેતિ નેતિ એ મિથ્યા છે. પ્રાણ સત્યમ એશ તસ્ય સત્યમ. આ સત્ય છે સત્યમ. એક છઠ્ઠી વિભક્તિનું સત્ય છે, એક પહેલી વિભક્તિનું સત્ય છે. આ છઠ્ઠી વિભક્તિનું સત્ય છે મિથ્યા છે, પહેલી વિભક્તિનું સત્ય સત્ય છે. સત્ય છે સત્યનું સત્ય. મિથ્યા એટલે શું? શું આ ભગવાન નથી? એ ધારીને જરા જોવું પડે કે શું છે આ નામ રૂપાત્મક જગત, ખરેખર છે શું? આ તો આપણે આ વ્યાયામ ઘણીવાર કરેલો છે. આ વ્યાયામ ઘણીવાર કરેલો છે ને. આ પદાર્થ છે, અસ્થિ. પદાર્થ ભાસે છે, ભાતિ. પદાર્થ પ્રિય છે, પ્રિયમ. આ ઘડો છે, અસ્થિ. ઘડો ભાસે છે, ભાતિ. ઘડો પ્રિય છે, પ્રિયમ. કોઈ ખબર છે કે આ આવીને રહેવાનું છે, પણ એ આવીને બીજું શું આવીને રહે ને? એ તસ્માદ અન્યત પરમ અસ્તિ. આ સિવાય ઉપદેશ કરવાની કોઈ રીત નથી. ઉપનિષદ કહે છે આ નહીં કરતા બીજો ચડ્યા તો કોઈ ઉપદેશ છે જ નહીં. ટૂંકમાં શાસ્ત્ર નહીં નહીં એ પ્રકારનો ઉપદેશ કરે છે. સ્વામી વાત ખોટી છે. અમે તૈત્રીય ઉપનિષદ કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ત્યાં તો નીતિ નીતિ ના કીધા સત્ય બ્રહ્મ છે, જ્ઞાન બ્રહ્મ છે, અનંત બ્રહ્મ છે. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, બે વિજ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છે, આનંદ સ્વરૂપ. એવું તમે કોણ દે? એમાં નીતિ નથી ક્યાં? આપ કહો છો કે નીતિ નીતિ અર્થાત નકારવા સિવાય, નિષેધ કરવા સિવાય એથી ચડ્યા તો ઉપદેશ ને એ જે ઉપદેશ એવું કેમ કહો છો? ચાલો આપણે પહેલા આપણો આ વ્યાયામ તો પૂરો કરીએ. એક નામ રૂપ છે, એમાં 5 અંશ છે. અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ, નામ ચૈત્યપમ, જ્ઞાન ચૈત્યંશ પંચકમ. આ પદાર્થ છે, અસ્થિ ભાસે છે, ભાતિ પ્રિય છે. એ પણ અનેક વાર કહી ચૂક્યા પ્રિય છે. સ્વામી મને તો આ ગમતું નથી, પણ છતાં કોઈકને પ્રિય છે, કોઈકને કોઈક સંજોગોમાં પ્રિય છે. અને મને પણ પ્રિય થઈ શકે જો મારા આગ્રહો કાઢી નાખું તો. આવું તો સ્વામી હોતું હશે. આવી વસ્તુ પ્રિય હોવા માટે મારી વ્યાખ્યા કાઢી નાખું, મારા આગ્રહ તો બધા એક વસ્તુ મને પ્રિય જાય. અસ્થિ ભાતિ પ્રિયમ. આ નામ રૂપમાં વાસ્તવિકતા શું છે? અસ્થિ ભાતિ પ્રિયમ. કારણ કે એમાંથી છે પણ લઈ લઈએ તો શું બાકી રહે? આ ઘડાની અંદરથી માટી લઈએ તો બાકી શું રહે? કઈ બાકી ના રહે. એટલે કે નેતિ. આ હું કહું કે આ ઘડો છે, તો કે નેતિ આ ઘડો નથી. ત્યારે શું છે? હવે આ મારીનો ઉપદેશ કરવા મને કહેવામાં આ ઘડો નથી. ટૂંકમાં આમાંથી ઘડાપણું જે છે મિથ્યા છે. માટે ઘડાને તમે જોઈ રહ્યા છો, એમાં ઘડાપણાનો નિષેધ કરી નાખો, નામનો નિષેધ જે બાકી બચે છે એ સત્ય છે. અને તેવી રીતે આ દરેક માંથી આ નામ રૂપનો નિષેધ કારણ કે મિથ્યા છે, જે સત્ય તો અસ્થિ ભાતિ પ્રિય છે. અંતેથી આ ઘડો જેમ માટીના રૂપમાં દેખાય છે તે એક જ અસ્થિ ભાતિ પ્રિય, એક સચ્ચિત આનંદ, એક જ પરમાત્મા વાસ્તવમાં આ નામ રૂપાત્મક સ્થૂળ સૂક્ષ્મ જગત ભાસી રહ્યો છે. એ જ તો સર્જન અસ્થિ ભાતિ પ્રિય અર્થાત સચ્ચિદાનંદ પરમાત્માએ સર્જન કર્યું. શેનું સર્જન કર્યું? આ નામ રૂપનું સર્જન કર્યું. તદ્ભેદમ તરી અવ્યાકૃતમાસીત તન્નામ રૂપાભ્યામ વ્યાક્રિયત શેષ એ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય. આ પરમાત્માએ નામ રૂપાત્મક જગતનું સર્જન કર્યું. જેમ કરોળીઓ પેલા લાથી પેલા જાનું સર્જન કરે, અગ્નિમાંથી અનેક જેવી રીતે તણખાઓ સ્ફુરતા હોય, કોઈ પ્રકારની વિક્રિયા વગર, કોઈ પ્રકારની સહાય વગર આ પરમાત્મા આ જગત રૂપે ભાસી રહ્યો છે. સર્જન રૂપે ભાસવું, આ એક જ પરમાત્મા અનેક રૂપે ભાસી રહ્યો છે. અનેકતા નેતિ, એકતા હા. તો આ પ્રકારે આ નામ રૂપાત્મક જગતનો અહીંયા નિષેધ કરવામાં આવ્યો. એટલા જ મને જેથી આપણે અસ્થિ ભાતિ પ્રિય આ પરમાત્માને ઓળખી શકીએ.
સ્વામી ક્યાં છે પણ ક્યાં જોવાનો એને? એવું છે ને આ નેતિ નેતિ જેની કોઈ વસ્તુ નિષેધ શક્ય હોય એ બધો નિષેધ. એટલે હું એમ કહું, મને કોઈ પૂછે કોણ છો? સ્વામી છું, નેતિ. પુરુષ છું, નેતિ. બેઠો છું, નેતિ. બોલું છું, નેતિ. વિચારું છું, નેતિ. કરનાર છું, નેતિ. ભોગવનાર છું, નેતિ. સુખી છું, નેતિ. દુઃખી છું, નીતિ. આ 2 વાર નીતિ કરે બધું આવી ગયું અંદર. પછી દરેક જુદો જુદો નિષેધ કરવાની જરૂર ના પડે. જે કઈ મારા વિષયનો ખ્યાલ હું જાહેર કરું, નેતિ. તો સ્વામી કશું બચે ખરું પછી? યેન તેજસી તત્યજ. એક આ કોણ બાકી રહે? આ ત્યાગ કરનારો બચી જાય. એવું છે ને, બધી નકારવાની પણ એક અવધિ આવી જાય ને, એક મર્યાદા આવી જાય ને. આપણે છોડતા છોડતા શું છોડી શકીએ? આપણે અન્ય જે છે એને જ છોડી શકીએ ને, આપણી જાતને છોડી ના શકીએ. આ ઉપનિષદ કહે છે નહીં તેનો અર્થ એમને કઈ છોડી દેવાનું હોય, ફેંકી દેવાનું હોય, ત્યાગી દેવાનું એવું નથી. માત્ર ભ્રમનો ત્યાગ કરવાનું કહે છે કે હું દેહ છું કે નથી, હું ઇન્દ્રિય છું, નેતિ. પ્રાણ છું, મન છું, બુદ્ધિ છું, અહંકાર છું, નેતિ નેતિ નેતિ. આ બધા જયારે નિષેધ કરવામાં આવે ત્યારે બચે શું? આ બધા નિષેધનો એક સાક્ષી બચી જાય. ખરું કે નહીં? છેવટે નિષેધ કરનારનો પણ નિષેધ કરવાનો. કારણ કે નિષેધ કરનાર પણ કોણ છે? એ પણ એક પ્રકારનો વેશ છે. આ બધા વેશ, ભગવાન જેમ જગતનો વેશ પહેર્યો ને આપણા વેશ પહેરેલા છે. તું બધા ત્યાગ કરનાર છું, પણ ત્યાગ કરનાર પણ એક વેશ છે. માટે એ ત્યાગ કરવા પણ જયારે છોડી દેવામાં આવે સમજ પડે છે. ત્યાગ કરનાર હું છું ખરો, પણ બધી વસ્તુ છોડી દઈએ ત્યારે જેવું તમને કહું કે હું કોણ? સાક્ષી છું. આ બધાનું કોણ છું? સાક્ષી છું. તો વિચાર કરો, સાક્ષી પણ કયા સંદર્ભમાં કહેવાય? હું દ્રષ્ટા છું. દ્રષ્ટા ક્યારે કહેવાય? કયા સંદર્ભમાં? આ દૃશ્યના સંદર્ભમાં કહેવાય. આ દ્રષ્ટા પણ જે છે એ કોઈ સ્વતંત્ર નથી. આ દૃશ્યના સંદર્ભમાં હું દ્રષ્ટા છું. આ બધું દ્રશ્ય જયારે જતું રહે ત્યારે દ્રષ્ટા રહે ખરો? હું પિતા છું. કોના સંદર્ભમાં? પુત્ર. પુત્ર ના હોય તો હું પિતા હોઉં ખરો? સ્વપ્નમાં જાત જાતના સ્વપ્ન જોતો હોઉં. બિચારો દેવદત્તનો પુત્ર જ નથી. સ્વપ્નમાં એ પિતા બની જાય. ઉઠ્યો ત્યારે શું બની ગયો? પુત્ર ગયો ત્યારે પિતા પણ જતો રહ્યો. અને તે રીતે આ દૃશ્ય જતું રહે ત્યારે દ્રષ્ટા પણ જતો રહે. અને આ રીતે દ્રષ્ટાપણા અંતના છેલ્લે કોનો નિષેધ થાય? આ દ્રષ્ટાપણાનો પણ નિષેધ, સાક્ષીપણાનો પણ નિષેધ. હું દ્રષ્ટા જયારે ન હોઉં ત્યારે સમય કશું બચે ખરું? ત્યાં આપણે જોવાનું પણ છોડી દે તો કઈ બચે ખરું? શું બચે? માત્ર દ્રષ્ટિ બચી જાય. આ દ્રષ્ટાનો જયારે પણ નિષેધ કરવાનો શું બચે? દ્રષ્ટિ. નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાદ. આ દ્રષ્ટા જયારે ન ત્યારે પણ દ્રષ્ટિ તો રહી જાય, ચૈતન્ય તો રહી જાય, અસ્થિભાદી પ્રિય રહી જાય, સચ્ચિદાનંદ રહી જાય. અર્થાત અસ્થિભાદી પ્રિય કે સચ્ચિદાનંદ હવે ત્યાં નથી. કોણ છે? નિષેધ કરનારનું સ્વરૂપ છે. એટલે ખરેખર બ્રહ્મનો ઉપદેશ કેવો કરે છે? આજે નિષેધ કરનાર છે એના સ્વરૂપ તત્વમસી, તું તે છે. હંમેશા બ્રહ્મને જોવાનો બહાર ફાંફા મારી રહ્યો છે અને તેથી એને એમાંથી મુક્ત કરવા માટે કેનો ઉપનિષદ જે ભણે છે આવશે. અન્ય દેવ તદ્વેદાત અથો અવિદિતાદ. આ બધા શાસ્ત્રમાં આ પ્રકારે આ નિષેધાત્મક નેતિ નેતિનો ઉપદેશ કરવામાં આવે છે. કેનો ઉપનિષદમાં પ્રશ્ન કર્યો ભગવાન આત્માનું શું સ્વરૂપ છે? એ કહે છે અન્ય દેવ તદ્વેદાત અથો અવિદિતાદ. આજે જાણ્યું છે એના કરતા પણ જુદું, નથી જાણ્યું એના કરતા પણ જુદું. આમ જાણ્યું નથી જાણ્યું, આખું જગત આવી ગયું. આ જગતમાં શરીર પણ આવી જાય, ઇન્દ્રિયો પણ આવી જાય, મન પણ આવી જાય, બુદ્ધિ પણ આવી જાય, અહંકાર પણ આવી જાય. એ પણ સર્જનને પણ અંતર્ગત છે. અને માટે સર્જનનો કે જગતનો નિષેધ કરવાનો નહીં કે માત્ર દેહની બહાર જે જગત છે નિષેધ કરવાનો. આ દેહ પણ એ સર્જનનો એક અંશ છે ને, એ પંચમહાભૂતનો જ બનેલો છે. માટે મારું સ્થૂળ શરીર પંચમહાભૂતનું છે, સૂક્ષ્મ શરીર પંચમહાભૂતનું છે. મારે સ્થૂળ સૂક્ષ્મ બધા શરીરનો નેતિ નેતિ દ્વારા નિષેધ કરવામાં આવે ત્યારે કોણ બચે?
સાક્ષી, અરે સાક્ષી પણ ન બચે, સાક્ષીનું પણ જે સ્વરૂપ છે અર્થાત કેવું દ્રષ્ટિ, માત્ર ચૈતન્ય એ જ બચી જાય. અને એ જ પણ સ્વામીજી પછી એનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું, આવું નકારાત્મક ઉપદેશ કેમ કર્યો? એટલા જ માટે કે જે ઉપદેશ કરવાનો, જેનો ઉપદેશ એ બ્રહ્મ કે આત્મા કહે સ્વયં પ્રકાશ હોવાના કારણે એને જોવા માટે, જાણવા માટે કોઈ વિશેષ પ્રયત્નની જરૂરત નથી. વાસ્તવમાં હું તો પ્રકાશી જ રહ્યો છું, પરંતુ આ હુંની અંદર જે બધા ભ્રમ છે, ભ્રમનો નિષેધ કરવામાં આવે છે. હું છું, હું ભાસું છું, હું પ્રિય છું, મારા વિશેનો આ જે સત્ય છે એનો ક્યારે નિષેધ થાય જ નહીં. મારા વિશેનો ભ્રમ છે એ ભ્રમ નિષેધ કરવામાં આવે. સ્થૂળ શરીરમાં અહમભાવને કારણે અનેક બધા ભ્રમ જન્મે, સૂક્ષ્મ શરીરમાં અહમભાવને કારણે અનેક બીજા ભ્રમ જન્મે. આ બધા ભ્રમનો નીતિ દ્વારા નિષેધ કરવામાં આવ્યો. અને તેથી આ નિષેધની અવધિ હોય, નિષેધનું અધિષ્ઠાન હોય, નિષેધનું સાક્ષી હોય, જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એ જ બ્રહ્મ છે, અર્થાત તું બ્રહ્મ છે. એ તસ્માદ આના કરતા બીજો ચડિયા તો કોઈ ઉપદેશ નથી. તો સ્વામી આ સત્યમ જ્ઞાન અનંતમ તો ઉપદેશ કરો ને, એમાં પણ જયારે તપાસ કરીને ખબર પડે કે સત્ય દ્વારા અસત્યનો નિષેધ થાય છે, જ્ઞાન દ્વારા જડતાનો નિષેધ થાય છે, આનંદ દ્વારા આ મર્યાદા નિષેધ થાય છે, વિજ્ઞાન દ્વારા. ટૂંકમાં જયારે ઉપનિષદ બ્રહ્મ શબ્દ વાપરે કે આત્મ શબ્દ વાપરે કે વિજ્ઞાન કોઈ પણ શબ્દ જયારે વાપરે ત્યારે પણ આપણા કોઈને કોઈ ભ્રમનો માત્ર નિષેધ જ કરવામાં આવે છે. અને તેથી આ નિષેધ એક જ રીત છે આત્માને જાણવાની, બ્રહ્મને જાણવાની. એટલા જ માટે કે બ્રહ્મ અર્થાત આત્મા સ્વયં પ્રકાશ છે, તેથી એને ઘટપટને એમ જાણવાનું નથી, પરંતુ એમાં જે ભ્રમ છે એ ભ્રમ દૂર કરવાના છે. આ નીતિ દ્વારા આત્મા વિશેના, બ્રહ્મ વિશેના ભ્રમ દૂર થયા. આ જે સત્ય માને છે એ સત્ય નથી, એ તો મિથ્યા છે. એનું અધિષ્ઠાન છે એ સત્ય છે, અને જગતનું અધિષ્ઠાન તું છે. એ જ કે નામધેયમ સત્યસ્ય સત્યમિતિ પ્રાણ સત્યમ દેશામ એશ સત્યમ, તું સત્યનું સત્ય છે. આ પ્રાણ અર્થાત સ્થૂળ સૂક્ષ્મ શરીર એક સત્ય છે, અને તું એનું પણ સત્ય છે, એનું અધિષ્ઠાન છે, એનો અવભાષક છે, એનો સાક્ષી છે, એને ચેતનતા પ્રદાન કરનાર છે. એ સત્ય અર્થાત બ્રહ્મ તું છે. આ પ્રકારે બ્રહ્મનો ઉપદેશ દ્વારા બ્રહ્મની અદ્વિતીયતા સિદ્ધ કરવામાં આવી કે જે કંઈ દ્વૈત છે વાસ્તવમાં એ કલ્પના છે, મિથ્યા છે, એનું અધિષ્ઠાન બ્રહ્મ છે, એક છે, અદ્વિતીય છે. આ રીતે અજાત શત્રુનો ઉપદેશ પૂરો થયો ખરેખર. એટલે ગાર્ગીને ઉપદેશ કરવામાં આવ્યો એ ઉપદેશ બે કક્ષાનો થયો. એક તો એ કે આત્મા વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે, કર્તૃત્વ ભોક્તૃત્વ સર્વ પ્રકારના વિકારથી રહિત છે. સાથે સાથે આત્મા એક છે, અદ્વિતીય છે, સર્વનું અધિષ્ઠાન છે. એ પ્રકારે આત્મા બ્રહ્મ છે. એ રીતે અજાત શત્રુને આ ગાર્ગીને થયેલો ઉપદેશ એ સમાપ્ત થાય છે. અને આવતીકાલથી આપણે કાલે યાજ્ઞવલ્ક્યનો મૈત્રીનો ઉપદેશ એ બીજો છે. એ એક પછી એક આપણે આ પ્રકરણ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.